મન માતાને જોવા માટે તમારી આંખો તરસતી હશે ને એવી રીતે મારા ભક્તોને જોવા માટે મારી માતાની આજે આંખો તરસી રહી છે। ભલે કદાચ 4-5 રવિવારે દર્શન થતા, અવાજ સાંભળવા મળતો, પણ એક રવિવારે જો કદાચ ગાદી પર ના આવું ને તો તમને એવું લાગે કે જાણે વર્ષો વીતી ગયા હોય। એવો અહેસાસ થતો હોય, એવો અનુભવ થતો હોય કે જાણે વર્ષો વીતી ગયા હોય। માતાજીને જોયા વગર જાણે હજારો વર્ષો થઈ ગયા હોય। અંદરથી એવી એક વેદના ઉત્પન્ન થાય કે કઈ નહીં માડી, તારા ધામે આવીએ છીએ, તારા પારે આવીએ છીએ, કોઈ પણ જાતનું દુઃખ લઈને આવીએ છીએ, પણ માં અમારા દુઃખનું નિવારણ તે સોલંકી પેઢીની માતાએ કર્યું છે અને દુઃખના નિવારણનું થોડા ઘણા એધાણાય તેમને સુખના દેખાયા છે માં તારા ધામમાં। એવો જો કદાચ જે ભાવિક ભક્ત ભરોસો રાખી અને મારા પારે આવતો જતો રહેશે ને એની પર નજર મારી 24 કલાક રહેશે। આવું સોલંકી પેઢીનું અનુભવ તો થયા છે। એમને કોઈ આવતું પરચા તો દેખાયા જોયા છે, એમને કોઈ આવતું મારી પરચાની મારી મહિમાની વાતો જગતમાં હોભરી છે, પણ કઈક ની કઈક વાતે કઈક નું કઈક દુઃખ લઈ અને ભરોસા સાથે આવો છો ને કે બારેજામાં કોઈ જાગતી જ્યોત માતાઓ છે કે જે બધાના દુઃખ દર્દ દૂર કરે છે। ભલ ભલા ભયંકર દુઃખ હોય, જે ના મટે એવા હોય, ડોક્ટરો છૂટી પડ્યા હોય, એવા દુઃખ બારેજા ધામ આવવાથી, ખાલી રવિવાર મોનતા રાખવાથી ભલ ભલા કેન્સર જેવા કેન્સરે મટી જાય છે અને ભલ ભલા રોગોના નિવારણ થાય છે। એવો તમારો અનુભવ। પણ ક્યારેય મેં એ વાતનો દાવો નહીં કર્યો કે તમારા રોગ દૂર કરી આલીશ, તમારા દુઃખ દૂર કરી આલીશ। ના, મેં તો એક ખાલી તમારા જીવનમાં તમારી કુળદેવી પ્રત્યેની એક થોડી ઘણી ભક્તિ વધારી, તમારો ભાવ એના પ્રત્યે વધાર્યો અને મારા કહેવા મુજબ થોડી ઘણી ભક્તિ શીખવાડી કે દીકરાઓ તમારા ઘેર તમારી માતાઓ બેઠી છે ને એની ભક્તિ આ રીતે કરજો તો તમારું ભલું કરશે। તો જેણે જેણે કદાચ મારા ધામમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર જઈને ખાલી વધાર નહીં 100 વાતોમાંથી 5 કે 10 વાતોનો અમલ કરી અને ઘેર કદાચ નવી શરૂઆત કરીએ છે ને પોતાની કુળદેવીની ભક્તિ કરવા માટે, તો એના ઘેર 6 મહિનામાં સુખના અજવાળા થયા છે। એવા તમારા અનુભવ। દરેકની વાલી એવી કુળદેવી માતાને મારા બહુચરના રામ રામ। ભલે કોઈની ચામુંડા હોય, કોઈની મહાકાળી હોય, કોઈની શક્તિ હોય, કોઈની આશાપુરા હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની બુટ ભવાની હોય, કોઈની ઉમિયા હોય, કોઈની ઈંગળાજ હોય, જેની જેવી માતા છે એવી દરેકની કુળદેવીને મારા બહુચરના આજ રવિવારના દિવસના ખૂબ રામ રામ ને। તમારી ઘરની કુળદેવી માતાને કહીશ કે મારા પારે આવે છે ને તો દીકરાઓને થોડી સદબુદ્ધિ આવે, મારા પ્રવચન હોભરી, મારા શબ્દો હોભરી અને જીવનમાં કદાચ થોડી ઘણી આ વાતો પાલન થાય એવા આશીર્વાદ તારી વસ્તી પર રાખજે। અને તારી વસ્તીને જેમ ભુવા દરેક વસ્તી ભટકે છે ને, જોન તો દોણા જોડાવા, જોન તો વારણ કારણ કરાવવા, જો જેવી તેવી વિદ્યાઓ કરાવવા માટે આ દુખિયારી વસ્તી જો તો ભટકે છે ને, તો તમારી કુળદેવી માતાને એવું કહીશ કે જો કદાચ આ તારી વસ્તી બારે જા ધામ આવી હોય
અને હું રોમવાળી માતા હોય અને હું સતવાળી માતા હોય તો મારું મૌન રાખી અને તમારી કુળદેવીને એવી પ્રાર્થના કરીશ અને એવી કગર વગર કરીશ કે તારી વસ્તીને હવે રખડવા ના દેતી, ખંચેરી ખોરે લઈ લેજે. તમારી માતાઓને એવી મારું નિવેદન, મારી અરજી, મારી પ્રાર્થના કે હવે તારી આ ભોળી વસ્તી ને, તારી આ દુખિયારી વસ્તી ને જો તો ભટકવા ના દઈશ. ચોખારી જગ્યાએ એક જગ્યાએ એનો જો વિશ્વાસ બંધાતો હોય ને એવી જગ્યાએ એનો ધીરજની ડોર, ધીરજની એક આસ આપી અને એને થોડો ટાઈમ કદાચ દુઃખ વેઠવાની, ભલે દુઃખ તો કદાચ આવે પણ દુઃખ વેઠવાની થોડી ઘણી શક્તિ આલી અને જોડે પડખે ઊભી રહી અને એનો દુઃખનો સમય કાઢી અને આગળ જતા સુખના અજવાળા કરજે. તમારી માતાઓના આવું કહી. દીકરા, હું એ માતા છું કે ક્યારેય હું મારા પારે આવવાનું તમને કાયમ માટે ક્યારેય નહીં કહું. તમને ક્યારેય નહીં કહું કે તમે મને પૂજો. તમને ક્યારેય નહીં કહું કે તમે મારા માટે આ લાવો. તમને ક્યારેય નહીં કહું કે તમારા ઘેર મારા નામનો દીવો કરજો. પણ તમારા ઘેર મારા જેવી માતા બેઠી છે ને, જેનો ઘેર દીવો થાય છે ને, એ દીવામાં જ તમારી માં ચામુંડ, મહાકાળી, સતી જે ગણો એ બધું છે. પણ એ દીવાની સંભાળ રાખજો, એ દીવા પર વિશ્વાસ રાખજો કે ખાલી એક માત્ર ખાલી આ દીવો નહીં, આ ખાલી દીવાની જ્યોત નહીં, પણ આમાં સાક્ષાત મારો કુળનો દીવો બેઠો છે. ભલે હોમે અવાજ ના કાઢે, ભલે હોમે કોઈ જવાબ ના આલે, ભલે કોઈ અનુભવ અહેસાસ ના થાય, પણ મને જોઈને વિશ્વાસ આવતો હોય ને કે આવા કાળા કળિયુગમાં સાક્ષાત જાગતી જ્યોત, આવા કળિયુગમાં માતાઓ જાગતી છે. એવો થોડો ઘણો બારે જા ધામ આવીને તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કળિયુગમાં તે માતાઓ જાગતી જ્યોત છે, તો આ એ વાતનો વિશ્વાસ કરીને તમારા ઘેર તમારી માતાનો જે દીવો થાય છે ને, એ દીવા હોમું રોજ કગર વગર કરજો, રોજ એને પ્રાર્થના કરજો. એ પ્રાર્થનાઓ ક્યારેય દીકરાઓ એડે નહીં જાય, વિશ્વાસ રાખજો. જેમ મારા પારે આવીને કગરો છો ને, જેમ મારા પારે આવીને રોવો છો ને, એવું રુદન તમારા ઘેર તમારી કુળદેવીના દીવા હોમું તે કરજો અને પ્રાર્થના કરજો. ભલે હોમે કોઈ જવાબ ના આલે, પણ તમારી માતાનો સંદેશો હું મેલડી માતા ના આલવા, મારું નામ માતા નહીં. ભલે કદાચ તમારું ભક્તિ ભજન ઓછું હોય, એના કારણે દેવી શક્તિની જવાબ એકદમ ના મળે, એનો તો જવાબ આપવો હોય, પણ દેવી શક્તિને પામવા માટે, એની કૃપા પામવા માટે એવી યોગ્યતા અને એવી લાયકાત જોઈએ, એવી ભક્તિ જોઈએ, ત્યારે દેવી શક્તિ રૂબરૂ વાત કરે. પણ આજે કોઈને એવી ભક્તિ હોતી નથી. પણ ભલે તમારી માતાઓ તમારે હોમું રૂબરૂ બોલવા ના આવે, પણ મને તો માનો છો ને કે હું રૂબરૂ બોલવા વાળી બેઠી છું. અરે ગાદી પર નહીં આવું, ગાદી પર નહીં બોલું તો કદાચ અડધી રાતે યાદ કરજો, સપનામાં આવીને તમારી માતાનો સંદેશો ના આપી જાવ તો ગોળાવ રોમવારી મેલડી નહીં. અડધી રાતે યાદ કરીને પોકાર કરજો કે માં મારી માતાનું કઈ કેવું થતું હોય, મારી માતા મારી પર રાજી છે કે નહીં, માં એટલો મને મારી માતાનો ખાલી થોડો ઘણો સંદેશો આપી દે તો માં તારી કૃપા થઈ જશે, તારી દયા થઈ જશે. જો એવો કોઈ દીકરો કોઈ દીકરી પ્રાર્થના કરે ને કે મારી માતા શું કહેવા માંગે છે, તો કદાચ દીકરાઓ યાદ રાખજો અમારા શબ્દો. આવી પ્રાર્થના કરીને ઊંઘજો. ભલે એક દાડો ના આવું, બે દાડા ના આવું, 4 દાડા ના આવું, અઠવાડિયું, 10 દાડા, 6 મહિના સુધી સપને ના આવું, પણ ભરોસો રાખી રહેજો, એક આશા રાખજો કે આજે નહીં કાલે મારી માં મારી જોડે વાત કરશે તો સપને આવીને કહી જાય. ભટકવાથી ફરવાથી દુઃખ દૂર થતા નહીં, તમે દરેકે અનુભવ કરી લીધો છે. બધી જગ્યાએ ફરી ફરીને આયા છો, હારા હારા ભુવાઓ જોડ જઈને આયા છો, જાત જાતની વિધિઓ કરીને આયા છો, જાત જાતના મૂળા જોડા વારણ કારણ બધું જેટલું કરીને આયા છો, જાત જાતના ખોટા ખર્ચાઓ કરીને આયા છો. પણ આટલું કર્યા છતાંય જો તમને કદાચ તમારી આત્માને એવો સંતોષ ના થતો હોય તો આ બધું કરેલું વ્યર્થ ગયું. પણ હવે વિશ્વાસ આવતો હોય મારા ધામમાં આવી કે બારેજામાં કોઈ જાગતી જ્યોત માતા છે, દરેકના દુઃખ દૂર થાય છે, એવો બીજાનો અનુભવ જોઈને અને વિશ્વાસથી આવતા હોય ને તો વિશ્વાસથી બેસજો અને મારી વાતોનો ધીરે ધીરે જીવનમાં અમલ કરવાની કોશિશ કરજો. તો હું મેલડી કહું છું, ખાલી કોશિશ કરશો ને તોય મારા આશીર્વાદ તમારી પર કાયમ માટે રહેશે.
ભલે ગમે તેવી મજબૂરીઓ હોય, ગમે તેવી તકલીફ હોય, કદાચ એક સમય મારા ધામમાં આવવા માટે ભાડા ના હોય ને તોય મને માતા પ્રાર્થના કરજો કે માં તારા પારે આવું છે, પણ માં ભાડું નહીં, ચોક ગમે તો અહીં મેળવી આલી. અને એવા કઈક ના અનુભવ છે કે માં અહીં આવવા માટે અમારે જો ભાડા ના હોય પણ તારી કૃપાથી માં ગમે તો અહીં સેટિંગ થઈ જાય અને માં અમે તારા ધામમાં આવી જાય. તો આવી જાય તો વિશ્વાસ છે બેઠી છું હું તો એ મહામાયા માતા છું. જો અહીં ગાદી પર હું ના આવું છતાંય તે ફોટામાં તે લોકોની માનતાઓ બાધાઓ સફળ થાય છે ને. હું બોલું નહીં તો હું ખાલી બોલવા માટે તો એટલે આવું છું, કામ કરવા માટે તો ફોટામાં છે ને, દીવા છે ને, અહીંયા હું જાગતી જ છું, અહીંયા હું જાગતી છું. પણ અહીંયા તમે પ્રાર્થના કરો છો ગમે તેવા કામ તો કરી આલું, પણ તમારું સુધી મારા કંઈક સંદેશો પહોંચાડવા માટે મારા દીકરાને માધ્યમ બનાવવો પડે. મારે કંઈક બોલવું હોય તો ફોટામાંથી અવાજ કાઢું, પણ કોઈ મારો ભક્ત હોય જેમ કે મારો દીકરો છે એના માધ્યમ રાખીને મારે કંઈક સંદેશો આલો હોય તો મારા દીકરાને માધ્યમ રાખી અને દરેક દુખિયારાઓ ભાવિક ભક્તોને એક સંદેશો મારો મેલડીનો એ આલું છું કે હવે દુનિયામાં ફર્યા હોય તો ભલે ફર્યા, પણ એક આસ ને એક વિશ્વાસ સાથે કદાચ ધીરજની ડોર પકડી રાખજો, મારી ચૂંદડીનો છેડો ઝાલી રાખજો, તમારી મંજિલ સુધી ના પહોંચાડો મારું નામ મેલડી નહીં. અરે દુનિયા લૂંટાઈ જતી ભલે લૂંટાઈ જતી, દુઃખ આવી જતા ભલે આવી જતા, પણ જો એક વખત ભરોસો બંધ થઈ ગયો હોય ને તો એ ભગવાનને કે માતાજીને એવી જ પ્રાર્થના કરાય કે માં જગતમાં કોઈની પર ભરોસો આવ્યો ના આવ્યો, પણ તારા ધામ ઉપર આવી, તારા પારે આવી અને તારી પર અમને ઓધરો ભરોસો આવ્યો છે કે ભલું કરશે તો સોલંકી પેઢીની રોમબારી મેલડી અમારું કરશે. તો આ જ વિશ્વાસમાં એટલી સામર્થ્ય શક્તિ છે ને કે બધા તમારા દુઃખ ગોરીન વારીન પી જવું એ મેળવી છું. પછી ભલે ગમે તેવા કદાચ તમારા સમય નબળા હોય પણ છતાંય તમારી ભક્તિમાં તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ભલ ભલા દુઃખ પાતાળમાં ઘાલી દે, એનું નામ માતાજી કહેવાય. પણ તમે આવો છો તો દરેકનું સ્વાગત તો કાયમ માટે છે. વરસાદ હોય કે ના હોય, શિયાળો ઉનાળો ચોમાસું, કાયમ માટે તમે ક્યારેય અહીં નિરાશ થઈ નહીં ગયા. ભલે કદાચ માતાજી એ ગાદી પર આવીને બોલે નહીં આવરી, પણ અહીં તો બેઠી છું ને. પણ એવા વિશ્વાસ સાથે રવિવાર આવતા જતા રહો છો ને તો ચિંતા ના કરતો, તમે ના ગણતા રવિવાર ગણવા વાળી હું બેઠી છું. હિસાબ તમે ના માંગતા આલવા વાળી હું બેઠી છું. 5 રવિવારમાં ભરી અને હિસાબ ના માગી લેતા કે માં તારા 5 રવિવાર ભર્યા તે મને શું આલ્યું, હિસાબ ના માંગતા ગોડાઓ રવિવાર તમે ના ગણતા હું આલવા વાળી બેઠી છું. હું તો એ આલવા માંગુ છું જગતમાં એક વખત તમને એ વસ્તુ મળી ગઈ ને તો જીવનમાં કોઈ માંગ નહીં રહે, બસ કાયમ માટે સુખી થઈ જશો. એટલે દરેક ભાવિક ભક્તોને, દરેક દીકરા દીકરીઓ દરેકને કહીશ તમે મારી પર ખૂબ મોધરી શ્રદ્ધા રાખો છો, ખૂબ વિશ્વાસ છે મારા શબ્દો પર, તો દરેકને કહીશ ચિંતા ના કરતા હું બેઠી છું. દરેક દીકરા દીકરીઓને કહીશ પણ સમજણ તમારા જીવનમાં જેટલી મારા ધામમાં આવ્યા પછી આવી છે એ સમજણનો, એ જ્ઞાનનો આદર કરજો, એ જ્ઞાનનું પાલન કરજો. પાલન કદાચ મજબૂરીમાં ના થાય તો ખાલી કોશિશ કરજો. હું એ જોઉં છું કે દીકરો ભલે આ વસ્તુ પાલન નહીં કરી શકતો પણ એના માટે કોશિશ તો છે, તો હું મેલડી રાજી છું. મારા ધામમાં દરેક જાણતા હશો કે જ્યારથી ગાદી ચાલુ થાય ત્યારથી લઈ અને એટલી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં ભક્તો આવે છે ને કે મારા વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે. જાણો છો ને આ વાતની ખબર છે ને કે વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે છે. અહીં આટલું વિશાળ જગ્યા હોવા છતાંય તે મારા ભક્તોને અહીં સમાવવા અને એમની વ્યવસ્થા પૂરી પાડવા માટે મારા સેવકો રાત દાડો મહેનત કરે ને છતાંય તે એ જેટલી વ્યવસ્થા કરવી જોઈએ એ પ્રમાણ થઈ જાય છે, પણ દાડે દાડે વધતા જાય છે ને એમાં થોડો અભાવ રહેશે. અને એમાં તો ખાસ ચોમાસું, વરસાદનો માહોલ, અને વરસાદના માહોલમાં દરેક જાણે છે કે અહીં પાણી ભરાય છે એના માટે ગાદી બંધ છે, બીજું કોઈ કારણ. હા, એટલે કદાચ બજારમાં મારા નામની અફવાઓ ચાલતી હશે. હું જાણું છું જેને સહન ના થતું હોય મારી ગાદી જોઈ, આ ભક્તો જોઈ
તમારો હરખ જોઈ, તમારા મારા પ્રત્યેનો વિશ્વાસ જોઈ અને તમારો જે રામ નામનો જયકારો રામ માળી રામ બોલતા હોય કોકને ના સહન થતું હોય, એટલે કદાચ એવા અમુક દુષ્ટ વિચારધારા વાળા માણસો એવી ખોટી અફવાઓ ઉડાડે, માતાજીને જેલમાં લઈ ગયા, માતાજીને આમ થઈ ગયું. અરે ભગવાન, એટલે કોઈની વાતોમાં આવું. એમ તો મારા જૂના ભક્તો છે ને એ તો કમ્પ્લીટ જ છે, પણ જે નવા આવે છે ને એમને કહીશ અહીં શા વ્યવસ્થા તો દર રવિવાર ગાદી ચાલુ રાખું. શા વ્યવસ્થા? હું તમારું વિચારું છું એટલે ગાદી બંધ રાખું કે મારા ભાવિક ભક્તો દૂર દૂરથી આવા વરસાદમાં આવે અને હાથ મારી અને સાધનો બદલીને આવનાર આવી છે. હવે આવા બાપડા બચારા આવા વરસાદના માહોલમાં એક તો ખીચામ ગણીને 500 રૂપિયા હોય, હરખો નાસ્તો કરવાના પૈસા ના હોય, અને એવા ગરીબ ભાવિક ભક્તો જો કદાચ આવતા હોય આવા ચોમાસામાં પલળતા ને ઠંડી વેઠીને આવે ને તો એ ઠંડી તમને નહીં મન મેરડી લાગે. કેમ કે તમે મારા ભરોસે આવો, તમે મારા ભક્ત છો, તો જેટલી ભક્તને તકલીફ પડે ને એટલી જ માતાજી પીડા વેદના થતી હોય છે. એટલે તમને કોઈ જાતની તકલીફ ના પડે એના કારણે, નહીં તો લો લે હું તો રોજ આવું બેજો પાણી પણ તો યાર થોડું કોરું નીકળે છે તો હું દર્શન આલું ઝલક આલવા આવું છું કે આ રહી હું ચોય નહીં જઈ, આ રહી હું ચોય નહીં જવાની અંદર. પણ એટલે આવી બધી ખોટી વાતોમાં કોઈ આવવું અમારે નતું કેવું, પણ આ સેવકો અમુક કે આવીને કોલમાં મનમાં હતા તો મારી આપણી તો આવી વાતો કરે છે કે આ તો આમ થયું એટલે બંધ કરાવી દીધું ને ફલાણો ને ઢેકણો ને આ તે. એટલે કરવા દો ને, એમનું કોમ છે, એમનો ભગવાને વિષય જ આ લ્યો છે કે તમારે આ જ કરવાનું, તો એ જ કરે ને. હવે એમનો શું દોષ છે બાપડાઓનો? એમનો ધંધો જ આ છે, એમનું કર્તવ્ય જ આ છે, તો પછી એમને એ કરવા દો. અને કોઈક વધારે ખીચાતું હોય તો તમારે જોર જોરથી ફરી બોલવાનું કે રામ માળી રામ, બસ ભલે રામ. પણ નવા આવતા હશે, નવાય કઈક ઘણા જોડાયા. ગાદી ક્યારે ચાલુ થશે, ગાદી ક્યારે ચાલુ થશે, ગાદી ક્યારે ચાલુ થશે? સંપૂર્ણ વરસાદ બંધ થઈ જશે ત્યારે ગાદી ચાલુ થશે. બરોબર ને? આ ચોખ્ખું કહી દઉં છું. એટલે વરસાદ, ભગવાનને એવી પ્રાર્થના કરો વરસાદ વહેલો જતો રહે, હું વહેલી આવી જઈશ. આ શું ખોટું? આ વ્યવસ્થા ખબર તમને? ગાદી મેં પહેલેથી જ બંધ કરી દીધી હતી પહેલા જ વરસાદ, અને બારે જામ છે તું પૂર આવ્યું, ટીવીમાં આવ્યું, જોયું તું ને કે આ ફેર વરસાદ બહુ પડવાનો તો બારે જા આખું ડૂબી જતું પાણી, ખબર છે ને? હા, એટલે એડવાન્સ જ બધું કમ્પ્લીટ કરાવીને જો ઊંચું હરખું કરાવી દીધું. પાણી અહીં સુધી આવ્યું પણ ઉમરો ચડ્યું પૂછો. પણ આ તે જો દરેક જોણે છે. ફરી કહી દઉં, નવા આવતા હોય આપણી પોતાની જગ્યા નહીં તો બધાને ખબર. આ તો સારું છે, હાલે છે. કોક તમારા જેવા સેવક હોય કોક જે સમજે છે માતાજી, એ કોક હાલે છે. નહીં તો હમણાં ના હાલે આવી જગ્યા સેવા. તો ભાઈ મારા હાથ જોડીને તમને કહેવું પડે કે ભાઈ અત્યારે કોઈ જગ્યા નહીં, ઘેર બેઠા માનતા રાખો. આ શું ખોટું? જેટલી વ્યવસ્થા થાય એટલી કરે છે. પણ દરેક ભાવિક ભક્તો જૂના અને નવા બધાને મારે સલાહ છે કે તમે આવો છો, રવિવાર ભરો છો ના નહીં, તમારી પર દરેક ઉપર મારી કૃપા હરખી જ છે, સમાન છે, કોઈને વધારે ઓછી નથી. જેની જેવી ભક્તિ, જેનો જેવો વિશ્વાસ, એ પ્રમાણની મારી કૃપા એના જીવનમાં અનુભવ થશે ને થશે, એમાં કોઈ શંકા નથી. પણ મારા ધામમાં આવો છો તો જે વસ્તુ મને પ્રિય હોય, જે વસ્તુ મને વહાલું હોય, એ વસ્તુ કદાચ તમે કોઈ કાર્ય કરો તો તમે મારા વાલા ભક્ત બનો, પ્રિય ભક્ત બનો. શું? એમ તો માં પોતાના દરેક દીકરા પર હરખું સમાનતા જ પ્રેમ ભાવ રાખતી હોય, પણ જે દીકરો એ માને વધારે લાડ કરતો હોય, એનું કહ્યું કરતો હોય, એનું કીધેલું પાલન કરતો હોય અને એના કીધે હેડતો હોય ને, એ માને એ દીકરો પ્રિય લાગે, વાલો લાગે. હા, શું ખોટું?
કે ભલે મારા 4 દીકરા છે પણ મારો આ દીકરો તો બધું જ મારું કહ્યું પાલન કરે, હું કહું એમ જ કરે, તો એ માને દીકરો વાલો લાગે, પ્રિય લાગે. એટલે મારા માટે તો દરેક સમાન છે, હરખા જ છે, કોઈ વધારે ઓછા નથી. પણ જે ભાવિક ભક્તો મારા કીધાનું પાલન કરશે એ મારો વાલો ને પ્રિય ભક્ત બની જશે. અને જે વસ્તુ માને વધારે વાલું હોય, જે વસ્તુ માને વધારે પ્રિય હોય, એ વસ્તુ જો દીકરો કરે તો માની કૃપા વિશેષ એની પર થઈ જાય ને. તો મને વાલું નામ હોય તો એક રામ નામ, એક તમારા જીવનમાં તમારાથી લેવા એટલું બસ રામ નામનું રટણ કરો, કે રામ નામનું લેખન કરો, કે રામ નામનું ભજન કરો, કે રામ નામની માળા કરો. પણ ગમે તે રૂપે જો કદાચ મારી કૃપા વિશેષ અનુભવ કરવી હોય તમારા જીવનમાં, તો રામ નામ જેટલા જપ વધાર કરશો એટલી હું રોમવારી મેલડી વધારે તમારી પર પ્રસન્ન રહી. બીજું વસ્તુ મને વાલું હોય તો પશુ પક્ષીની સેવા. જે જીવ છે, અબોલા જીવ છે, પશુ પક્ષી છે, એ મને બહુ પ્રિય છે, બહુ વાલા છે. અને એ પશુ પક્ષીની સેવા જો કદાચ મારો કોઈ ભક્ત ભલે એની જોડે કદાચ મુઠ્ઠી ચોખા હોય, મુઠ્ઠી જુવાર હોય, એ તે કદાચ જુવારે તે કબૂતરા નાખશે ને તો એ મારો પ્રિય ને વાલો ભક્ત બની જશે. આવું માતા બોલી. બસ આ ખાલી 2 વસ્તુ જ, એમ તો ઘણું બધું છે, પણ આ 2 વસ્તુ જો કદાચ મારી વિશેષ કૃપા જીવનમાં અનુભવ કરવી હોય તો આ 2 વસ્તુ જીવનમાં કદાચ અમલ કરી લેજો. હું રોમવારી મેલડી, હું ખુખાર મેલડી 24 કલાક તમારી જોડે ના અહેસાસ કરાવું તમારું નામ રોમવારી મેલડી. હવે આનાથી વિશેષ મારે કોઈ વસ્તુ તમારી ભેટ જોતી, હા ભાવથી લાવો છો તો બધું સ્વીકારશે. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેડા, ફૂલનો હાર, સુખડી, જે લાવો એ બધું જ. પણ મને જે વાલું છે વધાર, જે મને પ્રિય છે, એ મેં તમને કીધું. મને પશુ પક્ષી પર દયા જેટલી મનુષ્ય પર આવે છે ને એટલી જ મને પશુ પક્ષી પર આવે. જેમ કે હું જગતજનની માં કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. આખું જગતના જેટલા બી જીવ છે એ મારા માટે તો મારા દીકરા જ છે. તે કીડી અમથી કદાચ કોઈના ઘેરથી કદાચ એક કણ લઈને જતી હશે ને તો એનો હિસાબ મારા રોમ જોડથી કરાવડાય. એક ગાય તે કદાચ ગાય તમારા ઘરના આંગણે આવી અને એક રોટલી જો ખાઈને જશે ને તો એનો જબરો હિસાબ મારા રોમ જોડે કરાવડાય છે. આટલો વિશ્વાસ રાખજો. જેમ જાગતી જ્યોત જગતમાં કદાચ કળિયુગમાં જાગતી ન દેખાતી કોઈ માતા હોય તો કહેશે ગાય માતા. શું સાક્ષાત પ્રગટમાં દેખાવનારી જો કોઈ માતા હોય, જેમ કે મેરડીમાં દેખાતા નથી, બહુચરમાં દેખાતા નથી, કોઈ દેવી શક્તિ દેખાતી નથી, એ સૂક્ષ્મ રીતે છે, બરોબર. પણ આવા કાળા કળિયુગમાં એક જાગતી જ્યોત દેખાતી, પ્રગટમાં દેખાતી કોઈ શક્તિ હોય, દેવી શક્તિ હોય તો એને શું કહેવાય છે? ગાય માતા. જે તમારા ઘરના આંગણે રોજ એક વખત એ માતા ઓટો મારીને જાય છે ને. કોઈ ઘર એવું બાકી નથી ઘરના આંગણે કે એના ઘરની સોસાયટીમાં, એના ફરિયામાં આ માતા તમારા રૂબરૂ દેખાતી ના હોય. પણ જો એ ઘેર કદાચ એ ગાય માતાના માતા તરીકે, ભલે દેખાવમાં તો એક જાનવર છે, દુનિયાના જાનવરની દ્રષ્ટિથી જોવે છે, પણ એની અંતર એના દરેક જોડે છે. શાસ્ત્રો આવું કે છે, પુરાણો આવું કે છે કે ગાયની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. જાણો છો ને કે ગાય માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તો કદાચ 33 કોટી દેવી દેવતાઓમાં હું માતા આવી જાઉં કે નહીં? તમારી ચામુંડા આવી જાય કે નહીં? તમારી મહાકાળી આવી જાય કે નહીં? તમારી શક્તિ માતા આવી જાય કે નહીં? તમારી ખોડિયાર માતા, તમારી ઉમિયા માતા, તમારી હિંગળાજ માતા, તમારી આશાપુરા માતા, તમારી હરસિદ્ધિ માતા, તમારી બધી માતાઓ આ 33 કોટી દેવી દેવતાઓમાં સમાવેશ થાય છે. તો કદાચ એ જ ગાય માતાને એક રોટલી ખવડાવો તો 33 કોટી દેવી દેવતાઓમાંથી તમારી હરસિદ્ધિ ને તમારી ચામુંડ માતાને કદાચ પેટમાં ટાળક ના થાય? તમારી માતાને પ્રસન્નતા ના થાય?
તમારી માતાની જે ભૂખ છે પ્રેમની, ભક્તિની, એ પૂરી ના થાય? થાય. પણ આ ભરોસા સાથે કરો તો એને જાનવરની દ્રષ્ટિએ નહીં, પણ એના માતાની દ્રષ્ટિએ કદાચ ભલે પૂજા ના કરો તો એને રોટલી ખવડાવો, એને જુવાર ખવડાવો, એને ઘાસ ખવડાવો, બસ ખાલી આટલું કરશો ને તોય મારી વિશેષ કૃપા, 1000 હાથથી કૃપા તમારી પર રહેશે. હવે આ તમને નવાઈ, આ બધી વાતો સાંભળીને તમને એવું લાગતું હશે કે બધી જગ્યાએ અમે ફર્યા, તમે 500 ગોવા ફર્યા હશો, હું જાણું, પણ કોઈ જગ્યાએ આવી વાત નહીં કરી. બધી જગ્યાએ એવું કીધું કે આ નડ્યું, પેલું નડ્યું, આ વારવાનું, પેલું વારવાનું, મૂળો બાંધજો, આ કરજો, ફલાણી માતાનો દીવો કરજો, આ બધું કીધું. પણ મારી તારા પારે આયા પછી તો આ બધું અલગ નવું સાંભળવા મળે છે. એવું અંદરથી થતું હશે ને? તો દીકરાઓ, હું માતા એવું કહીશ કે તમારા જીવનમાં કઈક ની કઈક વાતે પાપ પુણ્ય બન્યા છે, ખોટા કર્મો તમારા થયા છે. દુઃખ પડવાનું મુખ્ય વિશેષ કારણ હોય તો તમારા કરેલા પાપ કર્મ, એના ફળ સ્વરૂપ તમને દુઃખ આવે. જો તમે કદાચ પુણ્યદાન કર્યું હોય, સેવા કરી હોય, બરોબર, તો એના ફળ સ્વરૂપ સુખ આવે. તો કદાચ પાપ ને પુણ્ય થી આ જીવન ચાલતું હોય, ઘડીક સુખ ઘડીક દુઃખ બધાનું. પણ આ બધું પુણ્યદાન કરાવી, ગાય માતાને રોટલી ખવડાવી, અને કોઈ ચકલાને ચણ નખાવડાવી, અને રોમનું નામ જપાવડાવી, અને તમારા કેટલા જન્મો જન્મના પાપ ધોવું છું ને તો હું મેળડી જોવાનું. પછી તો મારે બોલવાની જરૂર ના પડે. આશીર્વાદ કે કૃપા કે તથાસ્તુ આપે રૂપે ગોળા તમારું જીવન પરિવર્તન થઈ જાય. તમારી જીવનમાં એવી અલૌકિકતા, આનંદ અને એવી અનુભૂતિ અને એવું સુખ દેખાય ને કે તમારા ઘેર આવી કોઈક સુખની અનુભૂતિ કરે, એનો માતા કહેવાય. પણ દરેક ને કહીશ, આ ધીરજ રાખજો. તમારી જોડે કશું સેવા કરવા માટે કશું જ ના હોય તો કઈ નહીં, તમારા ઘેર આજ અનાજ તો બને છે, એક મુઠ્ઠી અનાજ કદાચ ચકલા ચણા નાખી જોતો. આજ અમથાય કદાચ પડીક્યોમાં ને પાન મસાલા બીડીઓમાં ને તમાકુ પાછળ તમે રોજના કદાચ વધારે નહીં 100 રૂપિયા તો એક માણસ ખર્ચતો જ હશે. તો 100 રૂપિયામાંથી કદાચ 20 રૂપિયા તે કદાચ ચોક હારી કોઈ પશુ પક્ષીની સેવામાં રોજ કરતો થઈ ગયો. રોજ ટાઈમ ના મળે તો દર મહિને એક વખત કદાચ 500 રૂપિયાનું કે પગાર આવતારમાં એમાંથી 1000 રૂપિયાનું કદાચ પુણ્યદાન કરી, અને એની એ પુણ્યદાન કરીને કોઈ આશા સુખની ના રાખે, પુણ્યની ના રાખે, બસ ભગવાન ભરોસે કરી દે ને, માતાજીના ભરોસે કરી દે ને, તો એનો ગોળાઓ જબરો હિસાબ કરું, એનો જબરો હિસાબ કરું. એ તો હજુ અનુભૂતિ નહીં. 500 વાપરું 5000 હાલું એ મેળવીશું. પણ કોના માટે 500 વાપરવાનું? જેનું હૃદય ખચકાય નહીં, જેનું મન પાછું ના પડે સેવા કરવામાં, પશુ પક્ષીને ખવડાવવામાં, જેનું કદાચ ખવડાયા પછી મોટાપો ના લે, વાવા ના લે, લોકોની પ્રશંસા ના લે, અને ખવડાયા પછી કદાચ એ વાતે ભૂલી જાય ધીરે ધીરે, તો એનો 500 રૂપિયાનું કદાચ પુણ્યદાન હારી જગ્યાએ સેવામાં વાપરે, અને એના 5000 50,000 કરીને નાલું તો પડાવું રોમવારી મેળડી નહીં. એમને બોલતી નહીં. કરવાનું સામર્થ્ય છે, બોલું એ બનાવવાનું સામર્થ્ય ધરાવું છું માતા. તારે આટલું રાડો પાડી પાડીને જોરથી બોલું, એટલે વિશ્વાસથી દરેક ભાવિક ભક્તોને કહીશ કે મારા ધામમાં આવો તો હું જે માંગુ એ તો તમે મને આપો કે નહીં? બધી જગ્યાએ તમને બાધાઓ આપીએ છીએ, આપીને બાધાઓ. પેલો ભાઈ આ શ્રીફળ છે તમારા ઘેર મૂકજો, આ મૂળો બાંધીને બહાર લબડાવજો, કોઈ કે ખીલા મારજો, બધું કર્યું ને તમે. તો હું માંગુ છું તમારી જોડે આટલું કરજો ખાલી. હું બીજું માંગતી, કદાચ શ્રીફળના પૈસા ના હોય તો ચાલશે. શ્રીફળ નહીં કરો તો હું શ્રીફળની ભૂખી નહીં, એ ઢગલા થાય. હા, પણ એ તો શ્રીફળનો તો એક રિવાજ છે. શું કે માતાજીને પારે જઈએ એટલે ખાલી હાથ ના લઈ જવા, એના માટે તમે લઈને આવો તો એ સ્વીકાર છે બધું જ. પણ મેં વિશેષ વાત શું કીધી કે પુણ્યદાનમાં બસ સેવામાં રોમ નોમમાં કદાચ તમારું જીવન સમર્પિત કરી દો. જો તમારો બેડો પાર ના કરી આલો તો ગોડા રોમ વાળી મેલડી નહીં. હવે આના સહારે કોઈ ખોટા કાર્યો કરાય, સમજ પડી? શું કીધું? મતલબ માંસ મટન ના ખવાય. જો એક બાજુ પશુ પક્ષી તકલાન ચણ નાખો અને આમ જઈને માંસ મટન હોટલમાં ધીરે ખાઈ આવો, કે કોઈ નહીં જોતું, લાઈન
કોણ ખબર? ના, મારી તો મોટી ઓખો એ જોઉં છું તમને. એવું મગજમાંથી વેમ કાઢી નાખજો કે મને કોઈ જોતું નથી. હજારો નહીં, લાખો લોકો હોય ને તો લાખો નજર મારી હોય. એક એક વ્યક્તિ પર એક એક નજર, એક એક વ્યક્તિ પર એક એક મારો કેમેરો. હાસુ ખોટું? હું તો અલૌકિક દેવી શક્તિ છું ગોડા. મારા અહીં પેણ ના હોય, હું તો બધી જગ્યાએ સર્વત્ર છું, સર્વવ્યાપી છું. મારો તો કણ કણમાં વાસ છે. જ્યાં કોઈ નથી ત્યાં હું મેલડી છું. એટલે ક્યારે માંસ મટન નહીં ખાવું, દારૂના વ્યસન છોડી દીધા હોય તો હવે પછી પકડવા, હવે પછી પીવા, હવે પછી એવા કોઈ મિત્રો હોય, કોઈ એવું તમારું ગ્રુપ હોય કે આ જગ્યાએથી બધા પીતા હોય તો એવો સંગ છોડી દેવો, નહીં તો સંગ એવો રંગ ચડી જાય પાછો. હા, શું ખોટું? અમુક ને કહેતા કે માડી અમે તો બંધ કરી દીધું તું, પાછું 6 મહિનામાં તો ચાલુ થઈ ગયું. તો 6 મહિનામાં તે બીજા એવા દારૂડિયા જોડે બેઠો તો દારૂ પીવડાવવાનું શું કરે? એ ભક્તો જોડે બેઠા હોય તો રોમ રોમ ભજન કીર્તન શીખવાડે. હા, શું ખોટું? એટલે ચિંતા ના કરશો, આપે રૂપે તમારા બધા એ સંઘ છોડાવી દીધા મેં. એ બધા સંઘ છોટી જ જ્યાં. હવે તો તમને જો માતાની ભગવાનની વાતો થતી હોય ને વાલું લાગે બે હવાનું. જો માતાનું વાતો થતી હોય, માતાની પ્રશંસા થતી હોય, એ જગ્યાએ તમને રહેવાનું વાલું લાગે તો સમજી લો તમે મારા ભક્ત બન્યા છો. બરોબર ને? એટલે બસ મારો તો દર રવિવાર આવા ઉપદેશો આલવા હોય છે ને આથી આવીશું પહેલેથી. પણ અત્યાર સુધી જે પહેલા જે પ્રવચનો કર્યા છે એમાં કોઈ એવી વાત નથી કે જેનું તમારું સમાધાન મારા પ્રવચનમાં ના મળે. દરેક ને દરેકની સમસ્યાનું સમાધાન મારા એ બધા પ્રવચનો છે. એ પ્રવચન હોભરતા તમને એવું જ લાગે કે માતાજી મને કહે છે. હા, તો હું મેલડી તમને જ કહું. મને ખબર છે તમે શારીરિક, આર્થિક, માનસિક રીતે પીડાવશો. કોઈને આર્થિક તકલીફ છે, કોઈને શારીરિક શરીરની તકલીફ છે, કોઈને માનસિક તકલીફ છે, કોઈ મનથી બીમાર છે, બધું છે, રૂપિયા છે, બધું છે, પણ છતાં એની અંદર ચિંતા, શોક, ભય એટલો બધો હોય કે બસ એ રૂપિયાની જો કરોડો હોય ને તો 1 કરોડો રૂપિયા વાપરવામાં એને સુખ ના લાગે, પણ એને બેચેની જ લાગે. એને ચિંતાઓ સતાવતી હોય, ભવિષ્યમાં એની ચિંતાઓ, એના દીકરા દીકરીઓની ચિંતાઓ, બધી ચિંતાઓ સતાવતી હોય. શું કરું, શું કરું, શું કરું? તે માનસિક બીમારી કહેવાય. શું કહેવાય? માનસિક બીમાર છે. હવે ડોક્ટર જોડે તમે જાઓ, શરીરની કોઈ પણ શારીરિક તકલીફ હોય, શરીરની કોઈ પણ બીમારી હોય તો ડોક્ટર એનો રિપોર્ટ કાઢી, સીટી સ્કેન કરી, જે પ્રમાણની જે પણ તકલીફ થઈ હોય, બરોબર, તો એનો ઈલાજ તમને બતાવો કે કરી આલે. ઇન્જેક્શન કે બોટલ ચડાય આલે કે ગોળીઓ ખાવા આલે, બરોબર ને? શરીરની કોઈ તકલીફ હોય. પણ આ મન બીમાર છે, મનની દવા શું? મન બતાવો. હે, મનની દવા શું છે? કોઈ જોડે મન બીમાર છે જ હું જાણું છું. કોઈના મનમાં હોય ને 150 ડિગ્રી તાવ છે, કોઈને 100 ડિગ્રી તાવ છે, કોઈને 200 ડિગ્રી તાવ છે. પણ મૂળ તમારું મન બીમાર છે ને, એટલે તમને ચોય મન લાગતું, માતાજી ભગવાન મેં હરખું લાગતું, તો ડોક્ટર તો કદાચ આ શારીરિક સમસ્યાનું સમાધાન, જે બીમારી હોય એની દવા તો કરી આલે, પણ માનસિક જે મન તમારું બીમાર છે એની દવાનો, એની ઈલાજ કોઈની જોડે છે નહીં. એની જોડે જો કદાચ ડોક્ટર જોડે શારીરિક વસ્તુનો કદાચ સમસ્યાનો કે એનો બીમારીનો ઈલાજ હોય, બરોબર, પણ માનસિક બીમારીનો ઈલાજ એક જ ખાલી મારા રોમ જોડે, મારા જેવી માતા જોડે હોય. એ માનસિક બીમારીનો ઈલાજ ભક્તિ છે, જીવનમાં ભજન છે, સેવા છે. શું કીધું? ભક્તિ છે, ભજન છે, સેવા છે, અને દેવ ઉપરનો, ભગવાન ઉપરનો, માતાજી પરનો એક વિશ્વાસ છે. એ તમારા મનનો કદાચ બીમાર તાવ ચડેલો છે ને, એ તાવ એ જ ઉતારશે. અને જેનું મન પ્રસન્ન હોય, જેનું મન તંદુરસ્ત હોય, એને કોઈ દુઃખ, દર્દ, અહેસાસ થાય કેમ ના થાય? એટલો મનથી જ તમે સુખી મનથી જ છો ને, અને દુઃખી મનથી છો. સુખનું દુઃખનું કારણ બહારની પરિસ્થિતિ નહીં, મન છે.
મન રાજી તો સુખ અનુભવ થાય, મન દુખી તો દુઃખ અનુભવ થાય. તો ગોડાઓ મારા તો મન તમારું તંદુરસ્ત કરવું છે, મન રાજી કરવું છે. જો એક વખત મન રાજી થઈ ગયું ને તો ગોડા કોઈ દુઃખનો અહેસાસ નહીં થાય જીવનમાં. આટલું લખી રાખજો. એ દુઃખ ચો જતા રહેશે ખબર નહીં પડે, ચો પાતાળમાં પહેરી જશે ખબર નહીં પડે. બહારથી તમે દેખાશે કે આ માણસ બહુ દુઃખી છે, પણ અંતર આત્માથી તમે જાણો કે મારો જેવો સુખી તો જગતમાં કોઈ નહીં. તો મારે એ સુખ આલવું. રૂપિયા ગાડી બંગલાનું તો સુખ છે જ બધા જોડે. અહીં જે બેહસ જે આવે છે એમની જોડે છે ગાડીઓ બંગલા, બધું મોંઘી મોંઘી કરોડની ગાડીઓ વાળા અહીંયા આવે છે ને. તેને પૂછો તો આ કરોડની ગાડી મજા છે તો કે ના હારું, તો અમે દુઃખી જ છે. તો એ કરોડની ગાડી તમે માગો છો તો કાલ લઈ આલીને તમે એના દુઃખી થવાના, તો ગાડી થોડી છું અત્યારથી તમને ગાડીઓ લઈ આલું. હા શું ખોટું? જે વસ્તુ માટે તમે માતાજીની ભક્તિ કરતા હોય, હું ગાડી વાળો થઈ જાઉં, બંગલા વાળો થઈ જાય, સમાજમાં મોટું નામ થઈ જાય, આ તે મારું થઈ જાય, એવું બધું આશા હોય. એ વસ્તુ જે માગો છો એ વસ્તુ વાળા અહીં આવે છે. તો એમને પૂછજો આનંદ ખરો જીવનમાં? તો કહેશે શું કહો, કશું કહેવા જેવું નહીં, માતાજી જોણસ બધું. શું કહે છે? માતાજી બધું જોણસ. તો મારે એવું વસ્તુ આલવું છે કે જે કાયમ માટે તમારા જીવનમાંથી દુઃખ દૂર એકદમ થઈ જાય, એનો અભાવ થઈ જાય. મારે એ સુખ આલવું છે જેની હજુ કલ્પના નહીં કરી. અને એ સુખ ખાલી મારા એકલા શરણમાં નહીં, ખાલી મારા ધામમાં નહીં, તમારા ઘેર 4 ધામની યાત્રાઓ કરો ને એવી તમારી માં કુળદેવી બેઠી છે, ભગવાન જેવી. જે દ્વારકામાં દ્વારકાધીશ બેઠા છે, મહાકાલમાં ઉજ્જૈનમાં મહાકાલ બેઠા છે, એવા બધા ધામોમાં માતાજી ભગવાન છે ને. એ બધા ધામનું સુખ તમારા કુળદેવીના દીવામ છે, વિશ્વાસ રાખજો. કુળદેવીના એ જ દીવામ તમારી બધું જ સુખ છે. પણ એ કુળદેવીને ખાલી ઓળખવાની જરૂર છે. હવે એ ઓળખવા માટે તમારા જ્ઞાનનો અભાવ છે જીવનમાં. જ્ઞાન સાચું નથી કે દેવી શક્તિના કેટલું સામર્થ્ય હોય, દેવી શક્તિ કેટલી શક્તિશાળી હોય, એ હજુ અહેસાસ નહીં. ગોડાઓ તમને એનો હજુ અનુભવ નહીં અને એનું એટલું જ્ઞાન નહીં, એટલે તમારો વિશ્વાસ પાછો પડે છે. નહીં તો ગોડા તમારા ઘેર માતાઓ બેઠી એ કમ નહીં, હારા હારા રાક્ષસો ને હણી હણી બેઠેલી માતાઓ છે ગોડાઓ. હવે એવી દૈત્ય જેવી દૈત્યણ માતાઓ જેના હાથમાં એક જ હાથમાં આશીર્વાદ, બીજા બધા હાથમાં હથિયાર હોય, એવી માં તમારા ઘેર બેઠી હોય, જેની સિંહ ઉપર સવારી હોય, જેની વાઘ ઉપર સવારી હોય. આવી બધી માતાઓ વાઘ જેવી બેઠી હોય, જેને રાક્ષસોના કદાચ ડોકા કાપી કાપી ગળામાં માળા ધારણ કરી હોય. આવી આવી માતાઓ ગોડાઓ ઘેર હોય અને તમે એવી શંકા કરો કે મને કોકે કરી નાખ્યું છે, તો તમારી માતાએ ફોટામાં રહી રહી કે દીકરા આવી દૈત્યણ જેવી માતા તારા ઘેર બેઠી છે, તને શંકા છે ની? આવી વાઘ જેવી તારા ઘેર માતા બેઠી છે અને તને આ વાતનો વિચાર શેનો આવ્યો કે કોકે મારી પર કરી નાખ્યું છે? વડા તમારી એ વિશ્વાસ ઉપર કલંક થાય જ્યારે તમે આ વાતનો સંદેહ કરો કે મને કોઈક ભૂત નડે છે, મને કોઈક ચુડેલ નડે છે, મને કોઈક માણસ નડે છે, મને કોઈક વિદ્યા નડે છે, કોઈએ મારો ધંધો બાંધી દીધો છે, કોઈએ મારા ઘર ઉપર કરી નાખ્યું છે. તારે તમારી માતાએ દીવામાં બેઠેલી માતા ગોડા એવો અફસોસ કરતી હોય કે હટ મારા દીકરાને એટલો વિશ્વાસ નહીં કે એના ઘેર બેઠેલી માતા હું ધારું ને તો આખું બ્રહ્માંડ ડોલાવું, એ માતા છે જે કોઈને ગોઠી નહીં. એવી માતાઓ ઘેર દીવો થતો હોય, 2 ટાઈમ એના ભોણું ધરાવતા હોય, એના વ્યવહાર ટાઈમે આવતા હોય, એની આરતી કરતા હોય, એને ફૂલ ચડાવતા હોય, શ્રીફળા ચડાવતા હોય અને રોજ દંડવત થઈ અને પ્રણામ કરતા હોય. અને ગોડા આવી શંકા કરો તો માતાઓ એમ કે દીકરા તને હજુ મારી અલૌકિક મહિમા, મારી શક્તિનો અહેસાસ નહીં. નહીં તો દેવી શક્તિ કમ નહીં ગોડાઓ. હું જેમ છું એવી ને એવી તમારી માતાઓ ઘેર બેઠી છે. એમાં તલ ભાર આગુ પાછું નથી, 1% માત્ર આગુ પાછું નથી.
કે વધારે ઓછું નથી. તમારા ઘેર જેની એ બેઠી એની એ જ અહીં છું, અને અહીં છું એની એ જ તમારા ઘેર બેઠી છે. પણ આટલી આવી પાવર થી આટલી મારી મહિમા જગતમાં કેમ ફેલાઈ? કેમ કે મારા દીકરાએ મને સ્વીકારી લીધી. મારા દીકરાએ આખું જીવન એના મારા સમર્પિત કરી દીધું, મારા શરણોમાં મૂકી દીધું કે માં તું જે કરે ને લે, હું તારો દીકરો છું, મારાથી કઈ થાય એવું નહીં. હવે તું સંભારો તો મારી બાપ દાદાની માતા તું સંભારો, તારે મારા દીકરાને ખોરામ લઈને ફરવું છે. આ શું ખોટું? તો શંકા રાખશો હવે? અરે કોઈ ભૂવો એવું કે ઝોપડી નડી, અરે ઝોપડી નડે તો એક બેન હાડા થઈને મારી માતા બેઠી જ ઘેર. કોઈ ભૂવો એમ કે આ મસાણી મેલડી નડી તો હા ભલે મસાણી મેલડી રહી, પણ મારા ઘેરે કાળકા બેઠી છે. કોઈ એવું કે આ ફલાણી આ માતા નડી, કોઈ ચુડેલ નડી છે, તો તમારે ગર્વથી કહેવાનું કે મારા ઘેર મહાકાળી બેઠી છે, મારા ઘેર ચામુંડા બેઠી છે. ને હેડ હું જોઈ લઉં એના નડવામાં કેટલી તાકાત ધરાવે છે. નડવા વાળી 1000 શક્તિઓ હોય. જેવી રીતે પોઝિટિવ શક્તિઓ છે ને, સકારાત્મક, જે સારા માર્ગે લઈ જાય, જેમ કે હું દેવી શક્તિ છું, એ મનુષ્યને સારા માર્ગે લઈ જાઉં. અને એક નકારાત્મક શક્તિ છે જેને નેગેટિવ કહેવાય ઇંગ્લિશ ભાષામાં. એ વિરોધી શક્તિ છે, દુષ્ટ શક્તિઓ છે. એ તમને ગેર માર્ગે લઈ જાય, દૂર લઈ જાય, તમારું પતન થતું હોય એવા માર્ગે લઈ જાય. અને એક બાજુ મારા જેવી માતા સતના માર્ગે લઈ જાય. આ બે લડત ચાલતી હોય. ખબર છે તમને? ઘડીક તમે જોજો, ભક્તિ ભાવમાં રંગાઈ જાઓ, એકદમ ચોખ્ખા પવિત્ર થઈ જાઓ, ભગત બની જાઓ, અને 2-4 દાડા પછી એ પાછા હતા એવા માટીમાં રમવા જતા રહો. પછી પાછા 2-4 દાડા પછી પાછા ચોખ્ખા નવડાઈને પાછા લાવું મારા પારે કે લેહડ આ બધો ધંધો તારો નહીં, તારા ભક્તિ કરવાની છે. પણ મન જતું રે પાછું, ફરી પાછા પકડી લાવું. એમ કરી આ સંઘર્ષ ચાલતો હોય. પણ તો વિશ્વાસ રાખજો, એક દાડો તો જીત તમારી કરાવીશ. હું રોમવારી મેલડી આવું કહું છું. આ નકારાત્મક જે શક્તિઓ છે, શક્તિઓનો પ્રભાવ તમારી પર સજ. એટલે તો જાતનું ના કરવાના કહું છે, ના કરવાનું હું છે. સાચું ખોટું? માતાજી ના પાડે ચોરી નહીં કરવાનું તો ચોરી કરવાનું હું છે. માતાજી ના પાડે આ કાર્ય નહીં કરવાનું તો એ કાર્ય કરવાનું હું છે. માતાજી ના પાડે મોસ મટન નહીં ખાવાનું, છતાં અંદર તો લાર લબડે ખાવા માટે. તો એ સંઘર્ષ ચાલતો એ દુષ્ટ શક્તિઓ લઈ જતી હોય. પણ તમારે એ દુષ્ટ શક્તિઓ જેટલી શું છે એ બધું જોવાનું જ નહીં. તમે મારી બાજુ જોવો, મારે જોવાનું, રક્ષણ મારે તમારી કોટાની વાળ બની અને રક્ષણ મારે કરવાનું તમારે. આ શું ખોટું? મારે તમારું રક્ષણ કરવાનું. અને જે દીકરો કદાચ માતાના ખોરામાં હોય એને કઈ શક્તિઓ નડે તો કહો? નડે? અરે કોઈ ના ગોઠું એ માતા છું. ભૂત ચૂડેલો તો ખાલી મારું નામ બોલે તોથી દોટ મેલે. હા, શું તમે વિશ્વાસ નહીં કરો? દેવી શક્તિ ગોળા મેલડી, એમાં મહામાયા, કળિયુગમાં જાગતી જ્યોત કહેવાય છે કે મહામાયા મેલડી. અને હવે મેલડી તો ખરી, એમાં પાછું મારું નામ ખુખાર મેલડી. હા, શું ખોટું? તમે બધા પાડ્યું છે હું ખુખાર નહીં, હું તો બહુ દયાળુ કરુણામય માતા છું. પણ ખુખાર મારા આ બધી શક્તિઓ નથી બચાવવા માટે જ મારે ખુખાર બનવું પડે. જે આવી દુષ્પ્રભાવ ફેંકે છે જે તમારા મસ્તિષ્ક ઉપર, તમારા મન ઉપર, એનાથી રક્ષણ કરવા માટે જ મારે ખુખાર બનવું પડે. પ્રહલાદ, ભક્ત પ્રહલાદ ની કથા જોઈ હતી ને? હમણાં તો પિક્ચર આવ્યું, જોયું હશે. ના જોયું હોય તો જોજો, એમાં બતાવે કે ભક્ત પ્રહલાદ ની રક્ષા કરવા માટે જ વિષ્ણુ ભગવાન કેટલા કરુણામય, દયાળુ, પ્રેમનો દયાનો સાગર કહેવાય. એમનો કોઈ દિવસ ગુસ્સો જ ના આવે. જો એવા ભગવાન એક ભક્તની રક્ષા કરવા માટે વિકરાળ, ખતરનાક, ખુખાર રૂપ ધારણ કરી અને નરસિંહ ભગવાન અવતાર લઈ અને નખોથી આમ ફાડી નાખતા હોય, એક જ ગર્જનામાં આખા બધા દેવી દેવતાઓને હલાઈ દેતા હોય, તે એક ભક્તની રક્ષા કરવા માટે માતા કે ભગવાન બધા હોશ ખોઈ બેહે. એ ભોન ભૂલી જાય, એ ભોન ભૂલી જાય કે હું માં છું, ભોન ભૂલી જાઉં. એટલે મને મેલડીને કે છે ને બધા ખતરનાક, ખુખાર, તેમને મારા ભક્તોનું જો કોઈ વાંગરી કરે અને મારા ભક્તોને દબાવે, મારે ખુખાર બનવું પડે. એટલે આવી
દુષ્ટ શક્તિઓનો પ્રભાવ. આ તો કળિયુગનો સમયગાળો. એ તો સતયુગ હતું, આ તો કળિયુગનો સમયગાળો. આ તો ઠેર ઠેર બધે જૂઠું ચાલે છે. ઠેર ઠેર કદાચ ખોટી દિશાઓમાં તમને લઈ જવાનું કોશિશ થાય છે ને. આ જેટલું મોબાઈલમાં કદાચ તમે મોબાઈલ જ આ તો વધારે સૌથી વધારે આજનો માણસ જો સમય આવતો હોય તો પોતાના મોબાઈલમાં, તો એ જ મોબાઈલ તમને ગેરમાર્ગે લઈ જવાનું કોશિશ થાય છે. સાચું ખોટું? એ જ મોબાઈલમાં રહેલું સતના માર્ગે લાવું છું. લો, તમે મને મોબાઈલમાં જોવો છો ને, મોબાઈલમાં વાપરો છો ને, તો એ જે મોબાઈલ તમને ખોટી દિશામાં ખોટા માર્ગે લઈ જતો હોય તો એ જ મોબાઈલનો સદુપયોગ કરી અને તમને સતના માર્ગે લઈ જઉં છું. આવી હું રામવારી મેલડી. એટલે કઈ મારે કોઈ વિડીયો થી કોઈ મતલબ જરૂરી નથી કે મારા કોઈ વિડીયો જોવે ને તો જ હું છું. ના, કોઈ નહીં જોવે તોય હું તો શું એ શું જ. હું થોડી પાતળી થઈ જવાની છું, હું થોડી નાની થઈ જવાની છું. હું તો જે છું એ શું જ. મારો દીકરાની જે ભક્તિ છે એ છે. એમાંથી કોઈ નહીં આવે તોય નહીં ફરક પડતો, કોઈ વિડીયો નહીં જોવો તોય ફરક નહીં પડતો, યુટ્યુબ ચેનલ નહીં રહે તોય કઈક ફરક નહીં પડતો, આ મઢ નહીં રહે કાલ તોય મને કોઈ ફરક નહીં પડતો. હું તો જેમ છું એમ છું. આ શું ખોટું? પણ આ તો કઈક મારા ભગવાને ઉદ્દેશ મેલી અને કદાચ તમારા જેવા દુખિયારાઓ જે દુખી થાય છે અને જે દુખી થઈને તે ખોટી દિશાઓમાં કદાચ પોતાનું દુઃખનું સમાધાન લેવા માટે જાય છે, એના માટે મને મેલડી રોમવારી મેલડી મારા રોમે જાગૃત કરી છે કે પેલા તો આ જે દુખી થાય છે માણસોને શીખવાડ કે દુઃખ જીવનમાં કેમ આવે અને દુઃખનું સમાધાન કઈ રીતે થાય એનો ઉપદેશ આવા દુખિયારાઓ. એટલે હું રોમવારી મેલડી આટલું બોલું છું. હવે આજનો માણસ દુખી થાય એટલે દુઃખનું સમાધાન માટે કોઈ પણ જોડે કઈ પણ જોડાવા જાય તો ના કરવાની વિધિઓ કરો છો તમે. કોઈ કે બકરો હાલવો પડશે, કોઈ કે કલેજી હાલવી પડશે, કોઈ કે ફલાણું હાલવું પડશે. કઈક ગોડાઓ એવા છે કે કુવાસીના કાળજા ઊંધી હાલાયા. મારે ના બોલવું પડે, ના બોલાય તોય મારે કહેવું પડે. એવી વિધિઓ ગોડા એવી વિધિઓ કરી અને તમે તમારું ઘર અભડાયું, દારૂની છોટો હલાઈ અને આ બધું કર્યા છતાંય તે દુઃખ વધતા ગયા. તેનું કારણ શું છે કે તમારી માર્ગ જુદો, દિશા જુદી. આ બધું કરવાથી દુઃખના સમાધાન નહીં થતા. ગોડા શુદ્ધ ભક્તિ કરો અને જેની પર વિશ્વાસ આવતો હોય ને એ તમારું જીવન સમર્પિત કરી દો અને એના સમર્પણ વિશ્વાસથી પડ્યા રહો. આજે નહીં વર્ષે 2 વર્ષે સુખના તમારા ના થાય મને કહેજો. આમ પડી જવું પડે તાર થાય છે. નહીં તો આ તો માણસો મોબાઈલ બદલે માતાએ બદલે કે ચલો હવે બીજી માતા, બીજો માતા, ત્રીજી માતા, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો આ રસ્તો બતાવો તો બીજો આમ બતાવો, ત્રીજો હાથ ઉપર બતાવો. જવાનું છે એ બાજુ તમારું. પહેલા કરતા જો મારી વાતો પર વિશ્વાસ આવતો સંતોષ થતો ડોકું હતું ને અંદરથી, હા મારી સાચી વાત છે, સાચી વાત છે, તો આ વાતો તમારી આત્મા સ્વીકાર છે એવું માનજો. સત્ય હું માતા છું એના કોઈ પુરાવા હોય, જેવું કીધું જે સત્ય હોય, જે સાચું હોય એના કોઈ પુરાવા હોય અને સત્ય હોય એના કોઈ દિવસ પ્રમાણિત કરવાનું હોય નહીં કે હું સત્ય છું. હું માતા છું હોય તો મારે કોઈ પ્રમાણિત કરવાની જરૂર નથી પડતી કે કંકુ કાઢીને બતાવું તો જ તમે માનશો, કે જાદુ કરીને બતાવું તો જ તમે માનશો. હાસું ખોટું? કે રોમ મેલો ભાઈ અને રોમ પકડી લાવું તો જ હું સાચી, એવું ના. રોમ પકડવા વાળા તો રોમ પકડતા રોમ ભેગા થઈ ગયા, પણ હું રોમ વાળી મેલડી જો આખા જગતમાં પ્રખ્યાત થઈ જાય કે રોમ વાળી મેલડી. હાસું ખોટું? એટલે મારી જોડે કોઈ એવા ચમત્કાર નથી. અને ચમત્કાર કોને કરવા પડે એ કહું પાછું, જેને લોકોના ઓખો ધૂર નાખવી છે. લોકો એને માનતા નથી પણ લોકોને મનાવડાવે છે સારું કઈક કરું તો આ બધા મને મોને, એટલે કંકુ આમ કરીને પેલું કેમિકલ નાખીને એટલે કે હા માતાજી કંકુ નીકળ્યું એવું કે લાઈટ કાઢી ના આલું ધકલા ના કરી દો. કોઈ પૈસા બાપ કાઢશે ઉડાવે. હમણાં મોબાઈલમાં જોયું હતું
એક મોણમથી મૂર્તિ કાઢી લે લે. હવે આ બધી વસ્તુ જો મારે કોઈની વાત નહીં કરવી, પણ જે સત્ય છે ને, જે સાચું છે ને, એને ક્યારેય આવા પ્રમાણ આલવાની કોઈ જરૂરત પડતી નથી. એ તો તમારી અંતર આત્મા સ્વીકારે કે આ સાચું, સાચું ખોટું. હવે મારે એવા કોઈ પ્રમાણ કરીને ચમત્કાર કરીને તમને બધાને અહીં લાવવાની જરૂર નહીં પડતી. મેં ક્યારેય ચમત્કાર નથી કર્યો, છતાં આ લાખો મને ચાહનારા કેમ છે, લાખો મને માનનારા કેમ છે, લાખો મારી પર વિશ્વાસ કરનારા કેમ છે? કેમ કે મારી અંદર મારું સત, મારા રોમનું આલેલું સત છે ને, એટલે મારે ક્યારે ચમત્કાર કરી અને લોકોને મારું સત બતાવવાની જરૂર નહીં. પણ જે મારા પારે આવી અને વિશ્વાસથી પ્રાર્થના કરે ને, એને મારા સતનો અનુભવ થઈ જાય ને થઈ જાય. એટલે આ બધી વિધિઓથી દૂર રહેજો. જો મારા બધા ભૂવા બાધા અને ખબર છે ને, ચોખા નહીં ખાવાના એવું બધું કે ને, 6 મહિના ચપ્પલ ના પહેરતા, 4 મહિના મારો દીવો કરજો, બધી ગમે તે બાધાઓ હાલે. અને બાધાઓ તો એવી હોય તો મને ખબર નહીં, અમુક તો ઘરની લાયા છે, પણ હું એવી તમને બાધા હાલું છું છે એવી કે મારા પારે આવો તો વિશ્વાસ રાખી અને આ મારી વાતનો વિશ્વાસ રાખો અને પકડી રાખો આ વિશ્વાસને. કશું નડતું મનથી સુખી થઈ જાઓ, મનથી શંકાઓ કાઢી નાખો, કશું નડતું. અને નડતર મારા જોવાનું. હવે દાખલો આલું, કોઈ વસ્તુ ના નડતી હોય અને એનું નામ બે કરો તો વધારે નડક નહીં? આ શું ખોટું? કોઈ કૂતરું બેઠું હોય એની જગ્યાએ અને કે આ કઈડે એવું જોજો એટલે એને હોમું જોજો કરો ને, એટલે પેલો કૂતરો કહેશે કે હારો ઘડીક થાય મારી બાજુ જોવે, અને ના કઈડતું હોય તો ભાવ કરી ભસવા આવે. લાય આવો તો કઈડ્યું. શું ખોટું? ભલે કૂતરું કઈડવા વાળું હોય પણ સીધા હેડી જાત બચકું પડે. પણ છંછેડો હાથે કરીને જોજો કરો કે આવશે તો આવ જ. એવી રીતે કોઈ માતા કોઈ ભૂત ચૂડેલ ફૂડેલ નડતી નથી, પણ હાથે કરી કે આ ચૂડેલ નડી, પેલી નડી, એટલે ચૂડેલ એવું કે હું નથી, હવે તો તમે મને આમંત્રણ આલ્યું, તું મન નડ, હવે હું નડવા આવું. સાચું ખોટું? અને હું તો કહીશ આ બધું કાઢી નાખો. કાઢી નાખ્યું ને? તમારી માતાઓ ઘેર છે એની ભક્તિ કરો અને તમારા પિતૃ પૂર્વજો છે એના નોમથી કઈ નહીં તો એક દીવામાં બધા પિતૃઓનો ભેગું કરજો. જાઓ, એક પિતૃ છે એના નામથી બધું ભેગું કરજો, પણ મનથી છે ને ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે અમની આત્માને શાંતિ આલો. બસ તમારે એમની જો કશું માંગવાનું નહીં. પિતૃ રાજી થઈ ગયા, બરોબર? માતાઓ છે એને ભોણું 2 ટાઈમ ધરાવો, તમે જે ખાઓ એને ખવડાવો. તહેવાર જેવો તમે કરો છો એવો તહેવાર એને કરાવડાવો. જેમ કે હવે દિવાળી આવી કે રક્ષાબંધન જઈ તો કદાચ બધાને મીઠાઈ ને પ્રસાદી ખવડાવો. એ રીતે માતા નહીં રાખડી બાંધતા કે લો માં. આ શું ખોટું કર્યું ના આવું? હા, તો એ તહેવાર કર્યો કહેવાય. તહેવારના દાડે તમે એને યાદ કરી કહેવાય. તમે નવા કપડા લાવો તો તમે એને 10 રૂપિયા ચુદરી લાવો. બસ માને એવું લાગશે કે દીકરો મને મોને છે કે હું શું. આ શું ખોટું? માતા તો હોય જ, બધાને ઘેર હોય. દીવો 2 ટાઈમ ને 4 દાડે કરતો હોય ને એના ઘેરે હોય, પણ એને હોમું ના જોવો તમે તો માં બિચારા ખારું હું એને ઘેર બેઠી છું, મને સંભાળીને મારી રાખતો નહીં, મને પાણીનો ભાવ નહીં પૂછતો. હું તો આટલા વર્ષોથી મને તરસ લાગે તો હા માતાજીને તરસ લાગે, મને નહીં લાગતી. મારી વસ્તી મને પીવડાવે, પાણી બોણી બધું પીવડાવે, અહીંયા ધરાવે, ભોણું ધરાવે તો હું ખાઉં છું એટલે તો તાજી થવું. ના ખવડાવે તો હું કઈ જાઉં શીખો. 4 પેઢીએ 200 વર્ષ પછી જાગૃત થવું. કોઈ વીરલો ભક્ત પેદા થાય આ પેઢીમાં તો કદાચ મને કોઈ લાડ પ્રેમ કરવા વાળો હોય, કૂદકો મારી લાવ દીકરા, હું તો હતી જ, પણ મને કોઈ ભજન કરવા વાળું તારી પેઢીમાં મળ્યું નહીં. એ રીતે હું સોલંકી પેઢીમાં તો વર્ષોથી હતી ને, પણ કોઈ એવું ભજન કરવા વાળું મને દેખાતું નતું, મળતું નતું. પણ મારો દીકરાનો જન્મ થયો ને એટલે મને રાહ જોઈને બેઠી હતી કે આ દીકરો જેમ મોટો થશે ને એમ મારી ભક્તિ કરશે, મારું ભજન કરશે ને, અને ભજનના પ્રભાવથી આખું જગતના નાનામાં ઉતરો મારી મેલડી નહીં. તમારી માતા આવી રાહ જોતી હોય કે પેઢીમાં એક દીકરો તો પાકે કે જે સાચી ભક્તિ કરી જોણે. પણ તમે તમારા વડવાઓ જેવું કરશો, કોમ કર તો તને નારિયેળ આલું,
કામ કરતો નિવેદ આલું, 12 મહિને તને નિવેદ આલીશ, તું શું કામ નહીં? આ ઘરમાં દુઃખ આવ્યું, આને વસ્તી નહીં, ફલાણું નહીં, ઢેકણું નહીં, આવા મેણા મારી મારી ગોડાઓ. તમે શું માતાને આપી દીધું છે? તમે માતાઓને મેણા મારો આપી દીધું છે કશું? કોઈ દાડો કોઈ કશું આપી દીધું છે ને? એના માટે તમે શું એવું કર્યું છે? તમે એને મેણા મારો. તમારો કોઈ અધિકાર નહીં માતાનો અગ્રી કરીને કહેવાનો. હા, જો એવી ભક્તિ કરી જોણી હોય, એવી વર્ષો સુધી તપસ્યા કરી જોણી હોય, અને કદાચ કોઈ કામ ના થાય તો એનો અગ્રી કરીને કહીએ કે માં 20 વર્ષ તારી અખંડ દીવા રાખી અને ઉઘાડા પગે તારી માં તારી ભક્તિ કરી છે, પણ ત્યાં જ મારી લાજ ના રાખી, એ દાડ કદાચ અગ્રી કરીને કહીએ કો એ દાડ માતા લાજ રાખવા આવે. પણ એવી ભક્તિ ના હોય તો તમે એનો અગ્રી કરીને કહી શકો. આ શું ખોટું? તોય છતાંય તમારી માં, તમે આટલો સમય કદાચ માંસ મટન ખાધું, જેમ તેમ ઘર અભડાયું, છતાંય તમારી માં બેહી રહી. ભલે મારી વસ્તી ગોડી બોડી ગમે તેવી, એને ભલે ખોટા કાર્યો કરી નાખ્યા, ખોટું કામ કરી નાખ્યા, પણ મારી વસ્તી વગર મને નહીં ચાલતું. હું જઈને કોના ઘેર જઈશ? હું નિવેદ લેવાય કોના ઘેર જઈશ? કેમ કે બધાના ઘેર અલગ અલગ પર્સનલી માતા છે ને? ચામુંડા એક છે, મહાકાળી એક છે, મેલડી એક છે, પણ બધાની અલગ અલગ પર્સનલ છે. એ પર્સનલ દીવો એ પર્સનલ માં લાગે, પછી એ બાજુવાળા નિવેદ કરવા ના આવે. આ શું ખોટું? આજ મારી વસ્તી છે તો હું મારી વસ્તીની પ્રાઇવેટ માતા છું. આ શું ખોટું? પછી તમારી બધાની. પણ કદાચ મારે નિવેદ લેવું હોય, ભક્તિ લેવી હોય, તો હું મારી વસ્તી જોડે હક કરું, તમારા જોડે હક કરવા આવું. કેમ કે તમારું કુળ જુદું છે. ભલે હું માતા એક છું, એ રીતે બધાના ઘેર અલગ અલગ કુળદેવી છે, દીવો છે. તો એમને માતાઓને આશા છે કે મારી વસ્તી મારી ભક્તિ કરે, પણ 4 દાડા દીવા કર્યા નહીં ને બસ એ માગવાનું ચાલુ. માતા કે આ તો હારો દીવો કરીને માગ કરે, કદાચ ના દીવા કરી રવા દે, મારું લોહી પીવો છે. થાય કે નહીં? માતાનું લોહી પીવો તમે. હા, જો એવા લાડ પ્રેમ કરો અને લોહી પીવાય. હું કઉ છું માતા લોહી પીવાય, પણ લાડ પ્રેમ જોઈએ એવા. હા, શું ખોટું? માતા ઠપકો લાય, માતાને કહી દેવાય કે હું આટલું તારી તને ચાહું છું, તું મને જોવો છે કે નહીં, એવો તુકારો કરીને કહી શકાય. પણ એના માટે એવો પ્રેમ ભાષા જોઈએ, બીજાનું જોઈ ના કરાય. આ શું ખોટું? એટલે કદાચ આમાંથી પ્રશ્નો કઈક ના એવા હોય છે કે મારી અમાર તો બધા કુટુંબનો ભેગો મળશે, ગોમડે કુટુંબ મારા કોઈ સમજતા નહીં. અમારે તો મળ નવો બનાવો છે કે અમારી માતા બેહાડવી છે, અમારી કુળદેવી આ જોણીએ છીએ, છતાંય અમારે કરવું છે, પણ કોઈ કરવા દેવું કોઈ તૈયાર નહીં. તો ગોડાઓ મળે ભલે ગોમડે હોય, તમારા ઘેર મોનો એ મઢવાળી તમારા મઢમાં એ ઘેર આવી જશે. લખીને આલું, સિક્કો મારી આલું. આ વાતનો બોલો. ભલે 25 ઘરનું કુટુંબ હોય અને કુટુંબના કોઈ તમને ગણતા ના હોય, અને સાચી ભક્તિ જો માતાની પ્રીત જાગી હોય ને તમને, અને કદાચ ઘરના વાંગણેથી બહારથી વધાઈને કહો કે માં મારી જો સાચી ભક્તિ હોય અને મારો ભાવ સાચો હોય તારા પ્રત્યેનો, તારા પ્રત્યેનો એક પ્રેમ એ સાચો હોય, તો માં હું તને વધામણા કરી અને મારી કુળદેવી તને બોલાવું છું, તું મારા ઘેર બિરાજમાન થા. તે મોટું મંદિર બનાવ્યું હોય ને, તે મંદિર છોડી અને સીધા તમારા ઝૂંપડામાં આવી જાય તમારી માં. એના મંદિર થી લેવા દેવા નહીં, એના તો ભાવ જોઈએ છે, ભાવ. કુટુંબમાં ભલે મોટા મોટા મોડવા નાખતા બધાય, પણ એક તમારો નાનો અમથો, ભલે તમે ગરીબ હોવ, પણ એક ગરીબનો ભાવ કદાચ એ માને જીતી શકે છે. એટલે આવો કદાચ કેવું ને મારી માતા તો અહીં મઢે બેઠી ના, તમે જો રહો છો ભાડે રહો તો ભાડે તમારી માતાઓ રહે છે. હા, કુટુંબ બધું વ્યવહાર કરતા જવાનું આવવાનું, પણ મનથી તમારે એવું વિચારો મારી માતા તો મારી દીવામાં જ છે, ઘેર જ છે. અહીંયા હું બોલું છું, નમન કરવાના, પણ તમારા માટે તમારી માતા છો તમારા ઘેર, પછી બીજે. આ શું ખોટું? એ નિવેદ કરીને આવો તો પેલા અહીં કરી દેવાનું. એમાં કોણ જોવા જવાનું? દરવાજો હાકીને કરો. આ શું ખોટું? માને આ બધું વાલું લાગે. આ શું ખોટું? હવે આવું કોઈ કરવું ના હોય. આ તો નિવેદ કરે તો બધા ભેગા થઈને 25 રૂપિયા ઉઘરાઈને આલી દેશે. લો કર દો, અને એ બેઠા મસાલો ઘસતા હોય અને માતા નિવેદ ચાલતું હોય, અને ચોથી જમા માતાઓ. આ શું ખોટું? મોબાઈલ મચેડતા હોય. ઘડીક એ ટાઈમે તો જપો. પણ
આ બધો ભાવ ભક્તિ આલશો ને તો તમારા ઘેર ભૂવા ફેદવાની જરૂર નહીં. હારા હારા ભૂવા તમારા ઘરના ઓટા ફેરા કરાવો એમનો માતાઓ કહેવાય. હારા હારા ભૂવાઓને તમારા ઘરના ઉમરાથી ઓટા ફેરા કરાવો એમનો માતા. આજ જો હું એક જાગૃત થઈ પણ અહીં હારા હારા ભૂવા આવીને જતા રહ્યા. આ શું ખોટું? મોટા મોટા નેતા અભિનેતા બધા જેટલાય હું તો જોતી નહીં જોતી એ આવાસન જાય છે. કોઈ પૂછે નહીં ચા ગોમના છો ચેવા છો પૂછે છે કોઈ? અહીં કોઈ એટલું મને ના મળે. આ મળે પણ એટલું ના મળે. આવો 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 બેહો બેહો કુર્ચા કરો નેતા આયા ના થાય. જોવો છો તમે? નહીં થતું ના હોય. હા અહીં તો મૂળ એમનું માન સન્માન હોય, એમના પદનું હોય, એમનું વ્યક્તિનું ના હોય. એમના પદનું હોય, જે પદમાં હોય એ પદનું માન સન્માન મારા સેવકો રાખે. નહીં તો અહીં મારા માટે તો દરેક સમાન છે. શું કીધું? એટલે ક્યારે આવું મગજમાં એક વિચારે નહીં લાવો કે માતાજી તો અહીં રૂપિયા વાળાની છે, અમારી ગરીબની નહીં. ના, હું ગરીબોની પહેલા છું. અને આ વાતનો અનુભવ છે તમને. આ વાતનો અનુભવ છે તમને. બેઠા છો ને આગળ આ તે હાસું ખોટું? હું નહીં જતી કોઈના ઘેર એકદમ. તમે ભૂલી જાઓ કે માતાજી અંદર કોને ચોક જતા હશે રૂપિયા વાળાને ઘેર પગલા પાડવા. અરે ગોડા હું ભિખારણ મેરડી નહીં, એના જોતા તો લઈ જા, મારા ભર્યા ભંડાર છે. હાસું ખોટું? વટવારી માતા ગોડા સોલંકી પેઢીની માતા. એનું આખી 5 વર્ષની આખું એનું કુટુંબ ખાય ને એટલા તો દર રવિવાર નારિયેળ હવન ખાઈ જઉં છું માતા. કેટલા બે ગાડી ભરીને દર રવિવાર હવનમાં ખાક કરી નાખું છું મેલડી. એ ગાડીઓને હિસાબ કરી આલજો તો એમની 5 વર્ષના આખું કુટુંબ ખાય એટલું થાય. હા શું ખોટું? હું એમ હાથમાં આવી નહીં પણ છતાંય દરેકને કહીશ આટલી સમાનતા, કોઈ જાતનો ભેદભાવ મારા ધામમાં નહીં રાખ્યો. એનું મુખ્ય કારણ છે કે મારું લક્ષ્ય એક જ છે કે મારા ભાવિક ભક્તો, મારા જેટલા મારા પારે આવે છે દુખિયારાઓ, એ કઈ રીતે સુખી થઈને જાય. બસ મારું એક જ લક્ષ્ય છે, મારું બીજું કોઈ જ લક્ષ્ય નહીં. હું શું કરું તો એ રાજી થાય, હું શું કરું તો એમના દુઃખ દૂર થાય. મારું એક જ લક્ષ્ય છે, મારું બીજું કોઈ લક્ષ્ય નથી. કે આવા ભક્તો જોડે આઈ ભેગા કરી અને દાન કરાવીને મોટું મંદિર બનાવી દઉં, 2-4 મોટા ફાર્મ હાઉસ બનાવી દઉં, 2-4 ગૌશાળાઓ બનાવી દઉં, મોટું આ કરી લઉં. મારે કોઈ એવો ઉદ્દેશ નથી. અને ક્યારે એ વાતનો ક્યારે ચર્ચા ના કરે કે આટલું મંદિર ચારે બનશે શું છે. નહીં તો મારે બનાવો તો વાર લાગે. તમારી આત્માને પૂછો, 1 મહિનો ના થાય. એવું ઉઘરાણા કરીને મંદિર બનાવો તો 1 મહિનો ના થાય. કેટલા મહિનો? 1 મહિનો ના થાય. અને અહીં કહો તો અહીંયા બને. પણ આ શું ખોટું? એવું કરીને કરવું હોય તો. પણ મેં ક્યારે એવું નથી કીધું કે મારા પારે આવો તો મંદિર પેટે દાન કરજો, સેવા કઈક કરજો. ના, મારે કોઈ તમારા દાન જોતા નથી. તમારો શ્રદ્ધાનો તમારો વિશ્વાસ થાય તો એ કદાચ ઈચ્છા હોય પોતાના સ્વયંથી અને અંદરથી જાગે અને કોઈ અહંકાર ના હોય તો કદાચ 25 રૂપિયા 10 રૂપિયા મૂકો તે હસતા હસતા હું સ્વીકારી લઈશ. આમ ભઠ્ઠી કદાચ બંડલ બતાવશો ને તેમ કે તારા જેવા તો 56 આયા. આ શું ખોટું? હા તો તમે શું કહું છું સમજણ પડે છે ને? હા, એટલે કૃષ્ણ ભગવાનજી માતા છું. વિદુરના ઘેર રોટલો ખાતો હતો અને કેરાની જગ્યાએ એના છિલકા ખાઈ ગયા હતા કૃષ્ણ ભગવાન. ભાવ જુઓ, ભાવ. માતાજી ભાવ જુઓ. એટલે મારા નામથી કોક એમ તો જો કે હોશિયાર થઈ ગયા છે બધા. ફરી એક વખત કહી દઉં છું, મારા નામથી કોઈ મંદિર પેટે, બાધા પેટે, કોઈ વાત કરાવવા માટે, ફોન પર વાત કરવા માટે માતાજીને આ વસ્તુ ભાવે છે એવું કહી, આ વસ્તુ માતાજીને ગમે છે એવું કહી, કોઈ પણ સેવકો કે કોઈ પણ વ્યક્તિ એવું કે આ વસ્તુ અહીં લાવજો તો સમજી લેજો કે તમે લાવતા નહીં, એ માણસ એના વ્યક્તિગત સ્વાર્થ માટે કે છે. શું કીધું?
ક્યારે કોઈનો એવો ફોન આવે કે માતાજીએ એવું કીધું છે કે આ સેવા તમે અહીં કરો, તો સમજી લો કે માતાજીએ ક્યારે કીધું હોય? હા, તમારા મનથી એ ઈચ્છા હોય તો અહીં કરી જાઓ. એ તો અહીં બતાવવાનું નહીં માતાજી હું છું, અહીં ફોટો નહીં પણ આ શું ખોટું? આ બધું બનાવવાનું છે. કોઈ જો હાથ કીધું કે લાવો ભાઈ બધા ભેગા આ મોટું પૂછી જો, ના કહેવા દઉં હું એ માતા છું. હા, જરૂર પડશે તો એ દાડ કહીશ કે લાવો દીકરા મારે જરૂર પડીશ, પણ મારો રોમ મારી જોડે છે, ક્યારે જરૂર નહીં પડવા દે. જરૂર પડશે એ દાડ કદાચ માગશે તો માં કોની જોડે માગશે? એમના દીકરા જોડે. આ શું ખોટું? પણ મારો રોમ એવો છે, મારો ભગવાન મારી જોડે છે, ક્યારે કોઈ દિવસ જરૂર એવી માગ કરવા દેશે? મને એટલો માતાને ગર્વ છે કે ક્યારેય મારી વસ્તી કે મારો દીકરો કે હું માતા ક્યારેય હાથ લોબો મારો રોમ કરવા દેશે. અને જે દાડ કદાચ એ પરાણે કરશે તો હું ઓછું પેલા ચાલીશ. એ માતા. આ શું ખોટું? એટલે ડરી ડરીને તો એ જીવ છે. માં ક્યાંક જોજે ભૂલ ના થઈ જાય. હા, તો ડર તો રાખવો જ પડે. આ શું ખોટું? માનો જેટલો પ્રેમ હોય એવો ડરે હોય કે ક્યાંક ભૂલ ના થઈ જાય. પણ ના, હું માતા છું ને, હું આ વાતે તો સિક્કો મારી શ્યોરિટી આલું છું, પાક્કી ગેરંટી કે મારા ધામમાં મારા સાનિધ્યમાં આવનારા દુખિયારા જોડે ક્યારે કોઈ છેતરપિંડી થશે નહીં. હવે આનાથી વિશેષ બોલો શું વિશ્વાસ આલો? આ વિડીયો મારું પુત્ર, આનાથી વિશેષ મોટું શું મારું પ્રમાણ હોય કે મને કોઈ સ્વાર્થ નહીં તમારી જોડે? બોલો. આ વિડીયો એમને આ વિડીયોમાં બોલું છું ને હું તો વિડીયોમાં કેમ બોલું છું? મને ખબર છે કાલ કદાચ કોઈ બધા જો ઉઘરાણી કરી ને તો વિડીયો બતાવશો કે માતાજી પેલા ના પાડતા હતા, નતર અરે ગોડા હું રોમ મારી મેલડી છું. જો કોકની પારકી જગ્યામાં બીજાની જગ્યામાં આવા ટેન્ટ મારી આવું નાનું એવી ઝૂંપડીનું મંદિર બનાવી અને આવા ફોટામાં બેહી અને 52 ગજની ધજાઓ ફરકાઈને બેઠી હોય તો ગોડા હું રોમ મારી મેલડી છું. પોતાની જગ્યામાં તો બધું થાય, પોતાની જગ્યામાં તો હાથી મોર ઘોડા બધું બંધાય ને. 52 પોતાની જગ્યા હોય તો 52 ગજની નહીં, બધી 108 ગજની ધજાઓ લગાવી હોય તોય લગાવાય. પણ પારકી જગ્યામાં બીજાની જગ્યામાં આટલું રચાઈને 52 ગજની ધજાઓ દર રવિવાર અલગ અલગ ફરકાવતી હોય તો આવી હું જાગતી રોમ મારી મેળવી. મને મંદિરની પડી નહીં, મારું મંદિર મારા ભક્તોનું હૃદય છે. હા, પણ મંદિર એટલે બનાવવાનું તમારા ભક્તો માટે બનાવવાનું. આ કોના માટે બનાવ્યું છે? આ કોના માટે બનાવ્યું છે? આ તમારા માટે બનાવ્યું છે, મારા માટે નહીં. આ ખરેખર કહું છું. બધા એમ કે માતાજી માટે મંદિર બનાવતા, ના, માતાજી મંદિરની જરૂર હોતી જ નહીં. આ તમારા માટે આ મંદિર જેવું બનાવ્યું છે. કેમ કે ભક્તો દર્શન કરવા આવે અને ઘડીક બેહીને કદાચ હાસ થાય, એમ મનથી શાંતિથી પ્રાર્થના કરીએ તો શાંતિથી પ્રાર્થના થાય. અહીં ચાની વ્યવસ્થા થઈ જાય, પાણીની થઈ જાય, અને આડા દિવસ આવો તો ભોજન નહીં મળે. આ કોના માટે? તમારા માટે, ભક્તો માટે. તો માતાજીને ક્યારે કોઈ પણ જાતનું મંદિરની જરૂર પડતી નથી. હા, પણ મંદિર બનાવવાની જરૂર એટલે પડે છે કે મારા લાખો ભક્તો આવે છે તે એમને દર્શન માટે મારે કઈક એવી મંદિરની વ્યવસ્થા કરવી પડશે. મને માતાને ફોન છે, મને ખબર છે, હું ગાડી નથી, પણ સેવા છે તો લગી સેવા કરો. મારો ભગવાન બેઠો, સમય થશે એટલે આપે રૂપે બધું અત્યારે જેમ જરૂર પડે છે એમ થઈ જાય છે. જ્યારે મને એવું લાગશે ખરેખરમાં હું મંદિરની જરૂર છે એ દાડ કોઈની હાથ લોબો નહીં કરવા દો અને રાતો રાત ના ઉભું કરો દોડાવું રો મારી મેળવી. હું આવી વટવારી માતા છું. એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આવો અહીંયા. ના નહીં, સ્વાગત છે દરેકનું. દર રવિવાર સ્વાગત છે. હું તો આડા દાડા ઓટો મારવો હોય તોય મારજો, પણ આડા દાડા એટલે ના પાડે. આડા દાડા આવો મેરો તાકું ગમ કંટારે. અરે હમનું તો રોજનું થયું થાય કે નહીં? બધા ચાલો મારી કૃપાથી બધા સાથ સહકાર આલે છે, પણ કંટારે કે નહીં? હારા આ તો રોજનું થયું. જોન તો ભાઈ કોણ સાધનો મેળ દેશે ના તે, પણ આપણા લીધે કોઈને તકલીફ ના પડે બધું ધ્યાન રાખવું પડે. એટલા માટે નહીં તો હું તો જરૂરી નહીં કે રવિવાર જ જાગતી છું. ના, આડા દાડ ને ગમે તાડે ગમે તે દાડે ગમે તે ચોગડિયામાં સમયમાં મને યાદ કરો તો જાગતી 24 કલાક ઓનલાઈન.
બરોબર. હવે કોઈ પ્રશ્ન, જો હું મારો જવાબ જ એવા કોઈ પ્રશ્ન જ ના રહે. જો મારે તો આવું જ હોય છે, પણ કેટલા ભક્તો તમને નહીં ખબર હોય, પણ જો હું કહું તમને, જયારે ગાદી છેલ્લી પૂરી થઈ ને ચોમાસા પહેલા, જયારે બંધ રાખીને કે હવે પછી ગાદી ચોમાસા પછી થશે, ત્યારે રામનવમી એ બધા આયા છે, ખબર છે ને? જેટલા ભાવિક ભક્તો સમાતા નતા, ઉભું રહેવાની જગ્યા નહીં, અહીંથી આ બાદ જવું તો 1 કલાક થઈ જાય. હવે એ મેરો ડબલ થઈ ગયો, તો હવે શું કરવું કહો? હવે તમને બધા તો સારું લાગે આટલા બધા, પણ એ પ્રમાણની વ્યવસ્થા તો જોઈએ. એ પ્રમાણે આનાથી કેટલી મોટી જગ્યા ખોરું હવે કહો? 60-70 વીઘામાં તો ગાદી થાય છે, હજુ આનાથી કેટલી 150 વીઘા કરું? આ તો સારું મારી કૃપા છે કે આજુબાજુ વાળા હાલે છે. મેં તો હમણાં કહી દે ભાઈ પાર્કિંગ નહીં કરવાનું, તો જવાનું છો? આ શું ખોટું? એટલે મેં થોડો વિલંબ રાખ્યો કે શાંતિ રાખો, હું છું જતી નહીં રહી, હું બેઠી જ છું. અને હું આવી માતા તમે જોઈ નહીં હોય જગત, જે જાહેરમાં એવું કે કઈ નંબર લખાવવામાં નહીં આવતો હોય, નંબર મેર કોઈનો પડતો નહીં, ફોન પર વાતચીત થતી નહીં, તોય છતાંય અહીં આવો બધા. જો કે કોઈ આવું કે સારું આવું કહીશું અને કાલથી બધા નહીં આવત તો એટલે જ નહીં આવતા. એટલે જ ઓછા થઈ જાય. આ શું ખોટું? મારા દીકરો એવું ક્યારેય નહીં વિચારતો સારું ગાદી બંધ રાખીશું, ભક્તો બધા બીજે જતા રહેશે. મારા દીકરાને વિચારે ના આવે, કેવું વિચારે ના આવે કે બીજે જતા રહે. એ તો એમ કે મારા થોડા ભક્તો છે, તારા છે, તારા જોવાનું, મારા શું લેવા દેવા? 4 આવક 400 આવક 4 લાખ આવે, તારા જોવાનું, મારા શું લેવા દેવા? અને ખરેખર વાત સાચી જ છે ને, મારા માતાને જોવાનું. 4 આવક 400 લાખ 4 લાખ આવે, સાચું લે 400 લાખ બોલી છે હું તો મૂળ બધાના કાને સુધી તો પહોંચી જ છું, એટલા સુધી ગુજરાતના ખૂણે કાને સુધી તો પહોંચી જ છું. પણ નાઈ બા એવી પ્રાર્થના ના કરશો તમે, અહીં વ્યવસ્થા નહીં. બીજું મને કોઈ તકલીફ નહીં. અને જો મારી કૃપાથી આટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હોય તો વ્યવસ્થા સંપૂર્ણ રીતે થઈ જાય, શાંતિમય. કોઈ દિવસ જોયું કોઈ કકરાટ કંકા ઝઘડો થયો, આ થયું તે થયું, કશું જ નહીં, શાંતિથી થઈ જાય બધી રીતે. કોઈ દિવસ કોઈને તકલીફ ના પડે. મારી એટલી તો કૃપા છે. આટલી મોટી પ્રસાદી હોય છે, આટલા લાખો માણસની પ્રસાદી થાય છે, તો પ્રસાદી તે બધા વિચાર અહીં સારું આ વ્યવસ્થા કઈ રીતે કરો છો? આ તો ક્યાં માતાજી ભરોસે. મને માતાને પૂછે મારી તમે આ ચમનું કરો? રોમ ભરોસે. બસ પતી ગયું, આ જ જવાબ છે. મારી આ તમે કેમનું કરો છો? મારો રોમ ની રચના, હું તો મારા રોમ ના થી જ છું ને. અને તમે કહો કે મારી મેરડી ની રચના, ભલે રામ. બહુ બોલી લીધું મેં, બહુ દાડે મળ્યા ને એટલે બહુ મજા આવે. આમ એવું થાય કે હજુ કેટલું કહું, ટાઈમ ઓછો પડે. આ શું ખોટું? બધાને મજા આવી કે નહીં? સાચું કેજો યાર, ખાલી ના કેતા. આ ઉતાવળ વાળા પહેલી વાર આવ્યા છે, એમને મજા આવી. સારું અહીં તો નંબર નહીં આવે, ત્યાં તો નહીં આવે એવું ક્યાં ભાઈ. અહીં પ્રાર્થના કરીને જા, તારું કામ કરી લઈ જા. કામ કરી લો તો આવતા રવિવાર તું તો 4 રવિવાર 5 રવિવાર 10 રવિવાર પછી નારિયેળ વધેરી જજે. જા તું તાર નારિયેળ લઈને આ વધેરું હોય ને તો અહીંયા આવીને બતાવી, નારિયેળ બતાવી દેજે, અડારીને પેન હવન કરી દેજે. જા, આ શું ખોટું? એટલે અહીં તો ધીરજ વાળાનું કામ છે. જે પ્રેમથી માના ખોરામાં જે બ્રહ્મા આવતા હોય ને, લાડ કરાવવા, એવા લાડકા ભક્તોનું અહીં કામ છે. ઉતાવળિયા ભક્તોનું કામ નથી. પણ છતાંય ભલે તમારી ઉતાવળ છે, હું જાણું છું, પણ એટલી ઉતાવળ તમારી નહીં રવા દઉં, એટલી તમને ધીરજ નહીં રખાવું, એટલાય કદાચ નિરાશ નહીં થવા દઉં. થોડો સમય ખાલી 6 મહિના મને આલજો. જેને 6 મહિના આલ્યા છે ને એનો જીવનનો આધારનું નામ મારી મેરડી બની જઈશ, એનો નોધારાનો આધારું બની જઈશ. આજે ભલે ગમે તેવું કદાચ પરિવાર, કુટુંબ, કાકા કુટુંબ, હગા વાળા, ભાઈબંધો, મિત્રો, બહેનપણી બધા સાથ છોડી દેતા, પણ આજે તમને અહેસાસ તો એવો થતો ભલે માં કોઈ નહીં પણ મારી માં મારી જોડે. અને હું જોડે છું એનું પ્રમાણે તમને ડગલે પગલે હાલતી જ રહું.
સપનામાં આવું, કોઈને અણસાર આલું કે ગમે તે, અને તમારું મોન એવું જાડું તમે જ્યાં જાઓ ને મારા નામનું મોન મળે તમને. આ શું ખોટું? જે માણસ તમને ના તો બોલાવતો એ બોલાવતો થઈ જાય. બધું બહુ મારી લીલા તો અલૌકિક છે. કહેવા બેવું ને તો આખું વરસ નહીં, આખો આ કળિયુગનો કાળ ઓછો પડે. એટલી મહિમા અનંત અનંત અનંત, એટલે એની કોઈ સીમા નહીં. અસીમ ને અનંત, એની કોઈ સીમા નહીં, એની કોઈ સીમા નહીં. એટલું દેવી શક્તિની મહિમા હોય એ તો વ્યક્તિ જાતે જ અનુભવ કરે અને એને જ ખબર પડે, બીજાને પડે. અને આ અનુભવનો વિષય છે. માતાજી જોડે રહેશે તો 24 કલાકે બકરો લઈને પાછળ પાછળ ના ફરું, દેખાવ નહીં. આ શું ખોટું? પણ અલૌકિક શક્તિથી તમારી જોડે જ રહું, તમને અહેસાસ થાય કે હું છું. તમે આ મનમાં વિચારો ને કે મારા આ ખાવું છે, અને કલાક રહીને એ જ વસ્તુ આવે. સારું, મોબાઈલમાં બેલેન્સ નહીં, શું કરાય છે? આવું ખાલી દુઃખી થાવ ને, અરે માડીનો નવો વિડીયો આવ્યો છે કે નહીં, ખાલી આટલો વિચાર કરો ને તો હું કોકને બેલેન્સ કરી આલું છું. આવું મારે જાહેરમાં ના કહેવાય, નહીં તો બધા દુનિયા એવું કહેતો તો આ બધાનું બેલેન્સ કરી આલતા હોય તો કોકના બેંકમાં નાખી આલ્યા હોય કદાચ કોઈક દુખિયારા તો કે આ ગરીબોને શું લેવા આટલું બધું કરે? માતાજીને કહી દો ને બધાને કે બેંકમાં નાખી દે. કોકનું કેન્સર મટી ગયું હોય તો કે દવાખાના બંધ કરી દો ને માતાજીને કે અહીં બધાને મટાડી દે. એટલે તો એ પ્રમાણની ભક્તિ તો કરો, અહીં તો મારી કૃપા પેલા મફતમાં બેઠી છું. આ શું ખોટું? એમ કે પાકિસ્તાનને ઉડાડ દો ને માતાજી હોય તો. હા તો હું કહું છું, એ જે માણસો કહેતા હોય ને આઈને રવિવાર ભરો મારા નામના, અને આ જેવી ભાવિક ભક્તો શ્રદ્ધા રાખે છે એવી એમના જેવી ગરીબ જેવો ભાવ રાખી અને શ્રદ્ધા રાખો, અને જો તમે બોલો એટલા દાડામાં આખા પાકિસ્તાનમાં બોમ્બ ભડાકા ના કરો મારું નામ. આ શું ખોટું? એના માટેની ઉપાસના ભક્તિ તો જોઈએ. અને બસ ડાયરેક્ટ આ કરી દો તે નવરી થોડી ખુખારી જાઓ તમારે જેવા 86-56. મારા બહુ કોમ હોય, હું નવરી હોતી જ નહીં. એક સેકન્ડ માં જો ટાઈમ નહીં કોઈ જોડે વાત કરવાનો. કેટલા બધા કોમ હોય, એક અંગત કેટલા બધા યાદ કરો છો તમે? આખા ગુજરાતના ખૂણે ખૂણે થી યાદ કરો. મારે ચઈ બાદ જવું વિચારો, અહીં હોઉં, અહીં કોક નું કોમ કરે, ડાયરેક્ટ કોકે અમેરિકા યાદ કરી તો સેકન્ડમાં મારે યા પહોંચવાનું. આ શું ખોટું? એક જ છું પણ 1000 લાખો રૂપમાં પહોંચું છું, જોઈ લો. નહીં તો પછી મારે એવું ના કેવું પડે કારું દીકરા હમણાં રે, બધી બહુ પેન્ડિંગમાં બધી માનતાઓ પડી છે, થોડી એમની પૂરી થવા દે પછી કરી આલી છે. એવી પેન્ડિંગમાં છે પણ તમારી રાખી છે. અમે કોઈ રાખવી પડે ને, થોડા ચેક કરવો પડે. અને જે વધારે માનતો હશે ને, જે મને ખૂબ માનતો હશે, એનું એક કામ નહીં કરવા લખી રાખજો. આવું કેવું નવાઈ લાગશે? આવું કેવું માતાજી? હા તો એવું જ તાર નહીં કરું, માનવું જ માનજો. તોય મન ખબર, તોય મન માનવાના. આ ખરેખરમાં છે. જે મને સૌથી વધારે માનતું હશે, વાંધરો ભગવાન જેવો વિશ્વાસ હશે કે આ મારા માટે તો મારા ભગવાન છે, એવો જ એનો વિશ્વાસ હશે, એનું એક કામ નહીં કર્યું. કેમ આવું? તે તો મારા જોવાનું. અને હજુ કહું છું, હજુ નહીં કરું, જાઓ. મારે શું હાલું એ તો હું જાણું છું. નહીં તો તમે જોતા હશો અમુક નવા આવતા હશે ને તો 5 રવિવારની મોનતા કરી અને 2 રવિવારમાં તો કામ થઈ ગયું. 2 રવિવારમાં કામ થઈ ગયું. એક જ રવિવારમાં કોકનું થઈ ગયું, કોકનું 2 રવિવાર, 5 રવિવાર, 10 રવિવાર, 11 રવિવાર, જો તો થઈ જાય ફટાફટ. તમને સારું વરસથી આવું છું, મારી એક કામ તો કર, મને વિશ્વાસ થાય તું મારા જોડે છું, કોઈ ના કરું. પણ હું હોઉં છતાંય હંતાઈને રહું. તમારી જોડે 24 કલાક હોઉં, જોડે હોઉં છતાંય તે હું અદ્રશ્ય રહું. હું એ માતા છું. મારી લીલા સમજે જે સાચો ભક્ત હોય ને એ સમજી શકે. નહીં તો આ બધું તો જાય ભીમાનની જેમ ઉપરથી. માતાજી કઈ ભાષામાં બોલે છે, તો મારી ભાષા સમજવા માટે મારા બનવું પડે, મારા વાલા ભક્ત બનવું પડે, તારા મારી ભાષા સમજણ પડે. નહીં તો આલુ બધાને મોરસ આલુ, મંત્રી પાણી આલુ, બોલો અગરબત્તીની રખ્યા આલુ, પેલો આપી જજો. જોઈએ છે
ના, પણ તમારે કઈક ની કઈક વિધિ જોતી હોય તો હું એ ચાલુ કરું. આ વિધિમાં કોઈ વિશ્વાસ નહીં થાય. પૂનદાન કરવાનું, ચકલાન ચણ નાખવાનું, ગાયના રોટલી ખવડાવવાનું, આ વિધિ પર વિશ્વાસ રાખજો. આ વિધિમાં વિધિના લેખ ભૂસી નાખીશું મેલડી. શું કીધું? આ વિધિમાં વિધિ તમારા વિધિના વિધાતાના લેખમાં કદાચ નહીં હોય ને તો વિધાતાના લેખ હોય તે હું રોમ વારી મારા રોમ જોડથી પૂછાઈ દઈશ. બરોબર ને? પણ આ જે વિધિ કીધી, રામ નામ, પશુ પક્ષી માણસોની સેવા, ખાલી પશુ પક્ષી ની, કોઈ અનાથ હોય, કોઈ બીમાર હોય, કોઈ વૃદ્ધ હોય, જેનો આગળ પાછળ કોઈ ના, જ્યાં તમને જરૂરિયાત લાગતું હોય કે આના આ વસ્તુની જરૂર છે, ચલો પૈસા ના આલો. આજના માણસો પૈસા આલો તો એનો દુરુપયોગ કરે. કોઈ દારૂ પીએ જતું રહે, કોઈ એ પૈસાનું મોસ મટન લાઈન ખાય, બધું થાય છે. પણ પૈસા ના આલો તો કઈ નહીં, એને ખાવાની જરૂર છે તો એને ખાવાનું તમારે હોય તો એ આપી દો. એને તાવ આવ્યો છે, કોઈ બીમાર છે, કોઈને વાગ્યું છે અને એનું કોઈ નહીં, રોડ ઉપર પડ્યો પણ તમને એવું દેખાય કે હારું આને વાગ્યું છે, પણ મારું ભલે તમારે ખીચામાં 1 રૂપિયો ના હોય. શું કીધું? 1 રૂપિયો ના હોય, પણ છતાંય તે તમને દયા આવે અને તરત હું માતા યાદ આવું કે માતા આવું શીખવાડ્યું તું, મારી જોડે માં પૈસા નહીં પણ આને હું દવાખાને લઈ જાઉં, માં પૈસાની વ્યવસ્થા તું કરી આપજે. તો ગોડા હું રમારી મેલડી આગળ. એક ડોક્ટરે દવા કરીને એવું કે જા પૈસા નહીં જોતા, તો સમજી લો મેલડી આવી. પણ કરજો, આટલું કરશો ને, વિશ્વાસ રાખું તમારી પર. જેટલી થાય એટલી સેવા કરજો. મારા બોલવાથી જો લાખો લોકો સેવા કરતા, પશુ પક્ષી ચણ નાખતા થઈ જાય, ગાયના રોટલી ખવડાવતા થઈ જાય, તો મારા એક બોલવાથી લાખો ગાયોની પેટમાં રોટલી નહીં જાય? તો આવું તો હું એક વખત નહીં 1000 વખત રાડો પાડી પાડીને બોલીશ. મારા દીકરાનું મોઢું દુખી જશે તોય. જેમ કે મારા બોલવાથી 1 લાખ ભાવિક ભક્તો સાંભળવા વાળા હોય જો, અને એ સાંભળતા હોય ને એમાંથી 1 લાખ માંથી કઈ નહીં તો 50,000 લોકો તે કદાચ આ મારી વાતનું પાલન કરે તો ગુજરાતમાં કદાચ 50,000 ગાયો મારા નોમથી પેટમાં રોટલો પડશે, મારો રોમ રાજી રહેશે. અને મારા બોલવાથી જો આટલું થતું હોય તો 1 ને 1000 વખત બોલીશ. અને હું માતા એવું કઉ છું, તમે હજુ કોક નવા જે મારા પારે આવતા હોય અને તમને કહેતા હોય કે મારા ખુખાર મેરડી આવી મોનતા રાખવી છે, કે મારે જવું છે રવિવાર ભરવા, મને લઈ જજો, કે મારી જોડે આવજો, આટલું કે ને તે કઈ રીતે માનતા રાખવી, કઈ રીતે બાધા રાખવી, એવું ખાલી પ્રશ્ન પૂછે ને તો તમારે પહેલા એવું કહેવાનું કે પહેલા તો છે ને 5 રોટલી સ્પેશિયલ, 11 રોટલી 5 રોટલી તમને જે મન ફાવે બોલ નાખજો. તમે તમારે 11 રોટલી સ્પેશિયલ ઘેરથી બનાવીને અને ગાયના રોટલા ખવડાવી દે ખુખાર મેરડીના નોમથી, અને પછી તું તારે એની મોનતા રાખી લેજે, સારી સફળ થઈ જશે. કદાચ એનું કામ નહીં થાય, કદાચ એના કોઈ કારણોસર, કોઈ એના કર્મો અનુસાર, કોઈ એના પ્રારબ્ધ અનુસાર, કોઈ એના અવિશ્વાસના કારણે કદાચ એનું કામ નહીં થાય. પણ તમે બોલ્યા 11 રોટલી, અને 11 રોટલી બોલેલું એ 11 રોટલી કદાચ ખવડાયેલું આજે નહીં કાલે એના કોમમાં આવવાનું. આ શું ખોટું? નુકસાન તો સહજ નહીં. અને નહીં કોકનું કામ નહીં થાય તો 11 રોટલી તમારી જોડે બાજવા આવશે? એ ભાઈ ત્યાં 11 રોટલી તો ખવડાવી મારું કામ ના થયું કહેવા આવશે? હા, હજુ 500 રૂપિયા અહીં નાખાયા હશે કે ખુખાર મેરડીના દાન પેટીમાં 500 રૂપિયા નાખજે, તારું કામ થઈ જશે. અને કામ નહીં થાય 500 રૂપિયા તો તમારે જોડે માગશે, એકલા યાર 500 મારું કામ ના થયું. પણ 11 રોટલી કીધી હશે, 5 કિલો ચકલાન ચણ કીધા હશે, તે માગવા આવશે? નહીં આવે ને? ચમ નહીં આવે? કાર ભાઈ કામ નથી, ભલે ને 11 રોટલી કરે એ રાજી રહેશે. 500 રૂપિયા નાખાયા છે બાદ છે, તાર આવશે તમારા સેવકો કે છે 500 રૂપિયા લાવો મારા. આ શું ખોટું? એટલે આટલું કહેજો, તમે કહેજો કોકને કે 5 રોટલી કે 11 રોટલી 5 કિલો ચકલાન ચણ આટલું ખાલી ખુખાર મેરડી માતા નોમથી નાખી દેજો, અને પછી ઘેર બેઠા માનતા રાખી લો કે આ રૂબરૂ જઈને માનતા રાખી લો. તમારા વતી અમે પ્રાર્થના કરી તમારી માનતા સફળ થાય. અને એવી પ્રાર્થના કરશો કોઈ વાંધો તમારું બેલેન્સ નહીં ઘટાડવું, પૂરું કરી આલી બેલેન્સ નહીં ઘટાડ. તમે તો કઈ માડી અમે માગી લેજો તમારાથી ઓછું થશે, ના નહીં થાય. આ તો કોના માટે કહીશ કે અમુક ને જો દેવી શક્તિની ભક્તિ કરતા ને એટલે તમારા બોલ પડે. જેમ કે બોલ તમે જે બોલો ને એ વસ્તુ થાય, બને. કોકનું સારું વિચારો તો સારું થઈ જાય, કોકનું ખરાબ વિચારો તો ખરાબ બોલો તો ખરાબ થઈ જાય. શક્તિ છે, શક્તિને સદુપયોગ થાય, દુરુપયોગ થાય. આ શું ખોટું? તમને
કોઈ તલવાર આલી, કોઈ વસ્તુ આલી, તો તમે એનો સદુપયોગ કઈ કરો, દુરુપયોગ કઈ કરો. એવી રીતે શક્તિ તમને ભક્તિ કરો એટલે ભક્તિની શક્તિ, જે પણ દેવી શક્તિની ઉપાસના કરતા હોય એની શક્તિ તમારી અંદર હાજર રહે. હવે એનો સદુપયોગ કરો કે દુરુપયોગ કરે તમારી હાથમાં. જો તમે કદાચ કોકનું અહિત વિચારો, અહિત બોલો, તો કદાચ તમારી બોલી પર કોકનું અહિત થઈ જાય તમારી ભક્તિની શક્તિ પ્રમાણે, પણ એ તમારા કર્મોના ખાતામાં લખાઈ જશે. આટલું યાદ રાખજો. તો કદાચ એ શક્તિનો સદુપયોગ બોલો, કોકનું ભલું વિચારો કે માતાજી આનું સારું કરી દેજે, બચારો બહુ દુઃખી થાય છે, તો તમારા બોલે એનું મટાડી દઈશ. આટલો વિશ્વાસ રાખજો. અને ભુવાઓ, જે ભુવાઓ પહેલાના જોવો છો તમે, ઉડતા ચકલા પાડતા, આ કરતા તે કરતા. હું ઉડતા ચકલા પાડવા વાળી નહીં. હું તો ઉડતું ચકલું હોય ને એને બોલાવું ને છે કબૂતર કે ચણ ને ખા. આ શું ખોટું? એ શક્તિનો દુરુપયોગ કરતા. જેમ કે મારા જેવી મેલડી હોય, તેના તંત્ર મિથ્યામાં ઉપયોગ કરે, એના મંત્રો સિદ્ધ કરે, મંત્રો બોલે, સ્મશાનમાં જઈને જાત જાતના કલેજાના ધૂપના બકરા આલી અને દુરુપયોગ કરે, મૂઠ ચોટ વિદ્યા મારવા. તો એવા કરવા વાળાનું છેલ્લે પતન જ થાય છે. એની એ જ શક્તિ એને ખાઈ જાય છે. ખબર છે ને આવું? એટલે તમે બધા આવા હોશિયાર થઈ જાઓ. એટલે આવું કદાચ કોઈ દેવ ધૂણવા આવા બોલ ફરતો થાય, કોકનું ખરાબ નહીં બોલવું, વાણીને સંયમ રાખી, કોકનું ખરાબ બોલવું નહીં, વિચારવું નહીં. અને કદાચ બોલાઈ જાય ને વિચારી જાય તોય અફસોસ કરીને માતાજીને કહો કે મારી મારે નતું બોલવું, પણ મારે બોલાઈ ગયું, માફ કરે, માફ કર. તો માતાજી અહીંથી જ માફ કરી દેશે. કેમ કે તમે જો કોકનું ભલું વિચારશો તો એનું ભલું થતા જ થશે. કદાચ એના કર્મ અનુસાર નહીં થાય, પણ તમે કોકનું ભલું વિચારો, પહેલું ભલું તમારું મારો રામ કરશે. તમે જો કોકનું ખોટું અહિત વિચારશો, તમે જો કોકનું અહિત કરશો, કે અહિત કરવાની કોશિશ કાવતરા કરશો, તો કદાચ એનું અહિત થાય ના થાય. એના જોડે કદાચ મારા જેવી માતા બેઠી હોય, શી ખબર, અહિત ના થાય. કોઈ ભગવાનની કૃપા હોય, કોઈ હનુમાનજીની કૃપા હોય, એનું અહિત ના થાય. ભલે બોલવા વાળો બોલે, વિચારવા વાળો વિચારે, પણ એ તમારું વિચારેલું, એ બોલેલું પાછું કદાચ આવી અને તમારા જીવનમાં તમને જ દુઃખ આવશે. આટલો વિશ્વાસ રાખજો. એટલે જો લાભનો સોદો શેમાં થાય? કોકનું સારું વિચારવા, દુશ્મનનું સારું વિચાર. ભગવાન એમનું ભલું કરજો, એમને કડવો કોટો ના વાગવા દેતા. હે નાથ, હે માતાજી, મારા જેટલા જેટલા દુશ્મન છે ને એ બધા ક્યારેય દુઃખ ના આવતા. કેવું? અને હવે લાગશે પણ ખરેખરમાં આ ભાવનાથી પ્રાર્થના કરેલી એનું થતું હોય થાય. મારો રોમ જોવાના, પણ તમારું માતાજી પહેલું કરી દેવું કે દીકરો પહેલું જો આટલું એમનું અહિત વિચારે, એમનું અહિત કરે, છતાંય એનું ભલું વિચારે, આજ અસલ માણસાઈ છે, આજ અસલ સજ્જનતા છે. સજ્જન માણસ કોને કહેવાય? સજ્જન માણસ કોને કહેવાય? કોઈ એની જોડે ખરાબ કરે, ખોટું કરે, છતાંય એનું સારું વિચારે, એનું ભલું વિચારે, એનું સારું કરે, એનું નામ સજ્જન કહેવાય. અને સજ્જનને જ ભગવાન માતાજી મળ્યા છે. માતાજી કે ભગવાન કોઈ પણ મળ્યા હશે અત્યાર સુધીના ઇતિહાસમાં તો સજ્જન વ્યક્તિઓને જ મળ્યા છે. દુષ્ટ વ્યક્તિઓને મળ્યા, દુષ્ટ વિચારધારા વાળા માણસોને મળ્યા નથી. એટલે તમે સજ્જન છો કે દુષ્ટ એ નક્કી કરી લેજો. થોડા સજ્જન છે ને થોડા દુષ્ટ છે. આમ સારું વિચારો કોકનું, આમ કોકનું ખરાબ વિચારી નાખો, બોલી નાખો, છતાંય તે માફ કરજે. એક દિવસ તો સમય બનશે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, બહુ બહુ આપે રૂપે શુદ્ધ ભાવ એવો થઈ જશે કે આખા વિશ્વનું કલ્યાણ થાય. અને હું માતા તો એવી ભાવના વાળી છે, તમારા એકલાનું નહીં, આખા વિશ્વનું ભલું મારો રામ કરે. હું એવી પ્રાર્થના મારા ભગવાનને કરું. આ શું ખોટું? કે આખું વિશ્વ મારા ભગવાનનું એક, તમારા બધું એક કુટુંબ જ છે. મારા ભગવાને જ બનાવેલું છે ને આખી સૃષ્ટિ, આખું વિશ્વ. વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ કુટુંબ છે, નહીં કહેતા? તો બધાનું ભલું વિચારો, બધા જોડે હળી મળીને રહો, તો ભગવાન તમને પ્રેમ કરશે, માતાજી તમને પ્રેમ કરશે. અને એવી અનુભૂતિ ને એવો આનંદ આવશે ને શું કહું ગોડ, એની કલ્પના નહીં, મારી જોડે શબ્દો નહીં કે આ આનંદનું વર્ણન કરી શકું. એના ચોપડા ના લખાય, શબ્દો ના કહી શકાય. એ જાતે અનુભવ કરો તો જ. મારી જોડે બેહવાથી, મારી જોડે વાતો કરવાથી આટલો આનંદ લાગે. ભૂખ ના લાગતી હોય, ગરમી ના લાગતી હોય, તો આ વાતો પાલન કરવાથી જીવનમાં કેટલો આનંદ આવશે વિચાર લો. એક મનુષ્ય, એક સામાન્ય મનુષ્યના કોડીએ બોલું છું એક ચુંદડીમાં, મારા દીકરાના અવાજથી, મારા દીકરાના શરીરથી હું બોલું છું અંદરથી.
છતાંય તમને જો વાલું લાગતું હોય તો આ વસ્તુ પાલન કરવાથી તમારા જીવનમાં કેવો આનંદ આવશે એની હજુ કલ્પના નહીં તમને. એટલે બધું વારી ચોરી જેટલા બી આજ મગજમાં વેમ હોય, શંકા હોય, બધું કાઢી અને મારા ધોમમાં ઠાલવીને જજો. અહીંથી ઘેર લઈને કશું ના જતા. ઘેર લઈને જાઓ તો કદાચ અમારી વાતો લઈને જજો. અને બીજું બધું દુઃખ, દર્દ, ટેન્શન, ચિંતા, ભય, શંકા બધું નર્તન અહીં મૂકીને જજો કે લે માં આ મેલ્યું. આ શું ખોટું? હમણાં ઉભા થાવ ને એટલે પગ ખંચેરી નું ભાત થજો લે માં. અમુક ને પેલા વારા પેલા ભુવા વારા તાર શું કે ખંચેરી નું ભાત થતું એવું કે છે ને, પાછું વળી ના જોતા. તો આપણે એવું કરજો, હમણાં ઉભા થાય ને ખંચેરી નું ભાત થઈ જાય માં લે આ બધું ખંચેર નાખ્યું હું લઈ જાવ, હું દુઃખી નહીં થઉં, ચિંતા ના કરજો. બરોબર ને? તમારું દુઃખ લેવા જ બેઠી છું, પણ મારા સમજાવવા પડે. જે ના સમજ હોય એને દોનો બાળ હોય ને ના સમજ હોય તો ચો આમથી આમ દોડા દોડ કરતો હોય. બે માં વરગાડે પણ છતાંય તેને સુધારવા વરગાડે ચમ મારે ચમ સુધારવા માટે મારો દીકરો કાલ બગડી ના જાય. મારે ને એ જ માં જેને જે બહુ ચાહતી હોય, બહુ લાડ કરતી, એ જ માં જો આડો અવરો દીકરો કદાચ મસ્તી કરતો હોય ને તેને બે વરગાડી દે છે. કેમ? માને પ્રેમ જ છે જ એના પ્રત્યે, પણ એને ડર છે મારો દીકરો કાલ ઊંધા માર્ગે ના થઈ જતો રહે, ખોટું ખરાબ કરતો ના થઈ જાય, ક્યાંક એને વાગી ના જાય, કાલે એનું નુકસાન ના થાય, એનું પતન ના થઈ જાય, એનો ડર હોય માને. એવી રીતે કદાચ કોઈ વાતે તમને જીવનમાં દુઃખ પડે છે તો દુઃખ એટલે પડે છે કે દુઃખમાં તમે તમારો સાચો સત્યનો માર્ગ પકડી લો. જો સુખ ને સુખ કાયમ રહે ને તો આજ માણસ દરેક રાવણ થઈ જાય. કોઈ ભગવાન માતાજીને પૂજવા તૈયાર નહીં, બસ પોતાની મસ્તીને અહંકારમાં અને પોતાના પેલા પરિશ્રમના અભિમાનથી કે મેં કંઈક જીવનમાં કર્યું છે, હું ભણ્યો છું, હું ગણ્યો છું, મેં કંઈક કર્યું છે અને મેં બધું પ્રાપ્ત કર્યું છે, એવા અભિમાનથી રાવણ જેવો થઈ જાય અને એ રાવણનો કાલ વિનાશ થઈ જાય, પતન થઈ જાય. તમારી માતાને એવો ડર હોય એટલે કંઈક વાતે તમને દુઃખ મૂકે ને મૂકી જ રાખશે. કંઈક નું કંઈક તો જીવનમાં એવી મજબૂરી મૂકી રાખશે કે તમારે માતાના શરણ પકડી રાખવા પડશે. પરાણે નહીં પકડવા હોય તો પરાણે પકડવા પડશે. માં જો તું આમાંથી કદાચ મને નહીં કાઢું ને તો દુનિયામાં કોઈની શક્તિ એવી તાકાત નહીં આમાંથી મને બહાર કાઢી શકે. એવા દુઃખ છે બધાના, પણ ચિંતા ના કરશો. એવા જે કોઈ નહીં કહી શકતા, જે કોઈને વાત નહીં કરી શકતા, એકલા અંદરથી મૂંઝાઓ છો, અંદરથી દુઃખી થાવ છો. બધાને ભલે બહારથી તમે સુખી દેખાતા, પણ તમારું વ્યક્તિગત દુઃખ શું છે જે કોઈ ના કહી શકતા હોય એવું રોમવારી મેલડી ભરવા વાળી. વિશ્વાસ રાખજો. ભલે દરેકને રામ 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 રામ. હવે રજા લઉં તો પડશે ને હવે. ભલે દરેકના આશીર્વાદ છે. ખૂબ રામ.